जिक्षासन्ने वंदन करता अति उभराए तेरी रक्षा करवा जे जीवन अर्पण करिए बधाई चले वीर बाळको પછી મૈત્રીને ભક્તિ અદાવે વિશ્વમાત્રમાં ફરશું જીક્ષાસનની દિગ્ગજ જાને ગગને લહેરાવીએ તેની રક્ષા કરવા કાજે જીવન અર્પણ કરીએ બધાઈ સાથે વીર બાળકો जीवन मंत्र से आपनो चालो मंत्रित થઈ જઈએ तेरी रक्षा करवा काजे जीवन अर्पण करिए तेरी रक्षा करवा काजे जीवन अर्पण करिए वीर बाळको वीर बाळको वीर बाळको वीर बाळको भव्य चमकता कालक कल्पत कुणाल गबरती कुमार पाळमन गमता इतिहासोનું સર્જન કરવા તત્પર બનીએ તેની રક્ષા કરવા કાજે જીવન અર્પણ કરીએ વીર બાળકો मातुज खातर पण થઈ જાશું નથી પરવા જીવનની आशीष दे मां जग जीतवा केसरिया सौ करिए आशीष दे मां जग जीतवा तेरी रक्षा करवा काजे जीवन अर्पण करिए वीर बाळको वीर बाळको वीर बाळको અમે છીએ જીક્ષાસનના વીર બાળકો જીક્ષાસન એ અમારી માં છે માં એનું ઘણું બધું ઋણ અમારા શિરે ચડી રહ્યું છે અને તેથી જીક્ષાસન અને આર્ય સંસ્કૃતિ ઉપર આવનારી આફતો સામે અમે બરાબર ઝઝૂમીશું અને સાથે સાથે પશ્ચિમના દેશોમાંથી આવનારી ઝેરી હવાઓને અમે અમારા જીવનમાં તથા ઘરમાં નહીં પ્રવેશ કરવા દઈએ જીક્ષાસનનું આટલું ઋણ तो हमें अदा करीने જ રહીશું જીક્ષાસન દેવ કી જીક્ષાસન દેવ કી જીક્ષાસન દેવ કી
બરાબર. જો આજે ઘણા છોકરાઓની ભાવના છે કે અમારે નિયમ લેવા છે, બરાબર. તો નિયમનું શું મહત્ત્વ છે એ આપણે પહેલાં 2-4 દૃષ્ટાંતો દ્વારા સમજીશું અને ત્યાર પછી થોડોક નિયમો વિશે પણ સમજીશું. બરાબર. ધ્યાનથી સાંભળો સ્ટોરી. સાંભળો, મારે ઘણી બધી સ્ટોરી તમને કહેવાની હતી પણ પ્રશ્નોત્તરીમાં પછી સ્ટોરીઓ રહી ગઈ છે, કંઈ વાંધો નહીં. પણ ચાલો હવે અત્યારે સ્ટોરી શરૂ થાય છે, ધ્યાનથી સાંભળજો. એક ગામની અંદર એક છોકરો રહેતો હતો. છોકરો તમારા જેવો ડાયો, વાઇસ કે નોટી કેવો હતો? નોટી હતો. તો એનું નામ શું હતું? કમલ. શું નામ હતું? કમલનું ફૂલ તો જોયું છે, કમળ. હા, એનું નામ કમલ હતું. તો એ એકદમ તમારા જેવો ડાયો ડમરો, આમ શિબિરાર્થી વગેરે જેવો નહોતો. હા, એ મસ્તી તોફાન કર્યા કરે. ધ્યાનથી સાંભળો, બરાબર. તો એના પપ્પા એને કે બેટા, આપણે જૈન કુળમાં જન્મ્યા છીએ, મનુષ્ય જન્મ બહુ દુર્લભ છે, માટે રોજ ભગવાન દર્શન કરવા જવું જોઈએ, પૂજા કરવી જોઈએ વગેરે વગેરે. પણ એ તો મસ્કરી કરીને, અરે એ તો કે હવે આ પથ્થરની મૂર્તિમાં શું પડ્યું છે એમ વગેરે કરી આડાવડા કુતરકો કરી અને પપ્પાની વાતને ઉડાડી દે. અને કોઈ સાધુ સંત પધારે તો એમની પાસે તો જાય જ નહીં. હવે એક વખત ગામની અંદર મહારાજ સાહેબ પધાર્યા એટલે એના પપ્પાએ શું કર્યું, એના ભાઈબંધો, ફ્રેન્ડ્સ બધા, એને પેલા પ્રાઇવેટમાં બોલાવ્યા અને પછી કહ્યું, જો તમે બધા ભેગા મળીને આ કમલને તમે જો મહારાજ સાહેબ પાસે ઉપાસનામાં લઈ જાઓ ને તો હું તમને ગિફ્ટ આપીશ, ઇનામ આપીશ, બક્ષિસ આપીશ. એટલે છોકરા રાજી થઈ ગયા અને બધા ભેગા થઈ પછી અને કમલને કહેવા લાગ્યા, હાલ હાલ કમલ, મહારાજ સાહેબ પધારે છે, આપણે જરા જઈ આવીએ. કમલ કે ના રે ના, આપણે શું કરવું છે, મારે પાસે જઈને વળી. પણ બધા છોકરાઓ ભેગા મળીને બહુ ફોર્સ કર્યો કે નહીં, મહારાજ સાહેબ તો ભાઈ બાધા આપી દેશે તો આપણે નથી જવું, આપણે બાધા નહીં લઈએ, આપણે હાથ આમ પાછળ રાખીને જઈશું, આમ રાખવાનું, બરાબર ને. જેમ તેમ કરી સમજાવી, ફોર્સ કરી અને છોકરા બધા ભેગા લઈ ગયા કમલને મહારાજ સાહેબ પાસે. પછી બધા બેઠા, મહારાજ સાહેબ બધાના નામ પૂછી લીધા, એમાં કમલ કોણ હતો એ પણ જાણી લીધું. પછી કમલને આગળ બેસાડ, કમલ તો અહીંયા સામે બેસ મારી સામે, બરાબર. એનું જે કહું છું ને બરાબર ધ્યાનથી સાંભળજે, ભલા ભલે ભલે મારે બોલો 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 બોલો. પછી મારા સાહેબે 1 કલાક સુધી સરસ બધું સમજાવ્યું અને 1 કલાક પછી પૂછ્યું, કેમ કમલ, હા કંઈ સમજાયું કે નહીં? આમ કમલ તો આમ ટક કર્યા કરે, જોયા કરે, જાણે મહારાજ સાહેબનું કંઈ સાંભળતો જ ન એવી રીતે. પછી મહારાજ સાહેબે ફરી પૂછ્યું, અરે કમલ, હા એટલે આટલી વાર હું બોલ્યો, કલાકવાર, કંઈ સમજાયું કે નહીં? મહારાજ સાહેબ સાચી વાત કહું તો તમે શું કીધું મને કાંઈ ખબર નથી. ભલ્યા સામે બેઠો છે ને કાંઈ ખબર નથી, બેરો છે કે શું? ના મહારાજ, બેરો કાંઈ નથી, દૂર દૂર કોઈ રેડિયો કે સિનેમાનું ગીત વાગતું બરાબર હું સાંભળી લઉં. તો પછી અત્યારે કેમ સાંભળાયું નહીં? કોને ખબર છે? પાર્ષદને ખબર છે? બોલ, તને 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 બોલ પાછળ. હા, પણ એનું ધ્યાન નહોતું સાંભળવામાં, પણ એનું ધ્યાન ક્યાં હતું તને ખબર છે? કોને ખબર છે એનું ધ્યાન ક્યાં હતું? બોલ. નહીં, શબ્દ કાઉન્ટ નહોતો કરતો. બોલ. તમને બરાબર ક્યાંક સાંભળ્યું હોય તો બોલો, અત્યારે એમને ઓઠે ઓઠે બોલશું તો નહીં આવડે તમને. પહેલાં ક્યાંક સાંભળ્યું હોય અને યાદ હોય. પાછો તું તો જૂનો વિદ્યાર્થી, તને ખાલી યાદ છે? બરાબર યાદ છે કે ઓઠે ઓઠે બોલીશ? ઠોકમ પટ્ટી નહીં કરતો ઓઠે ઓઠે. ના, એ તો બધું ઓઠે ઓઠે રીતે બોલે છે, એમ નહીં. ચાલો હાથ નીચે, કોઈને ખબર નથી, આમ ખોટા ખોટા હાથ ઊંચા કરો છો. તો સાંભળ્યું છે આ વાર્તા, પહેલાં સાંભળી હોય તો આવડશે, નહીં તો એને જવાબ નહીં આવે. તમે આમાં અનુમાનથી કંઈક પણ બોલતા રહેશો તો નહીં આવડે. સાંભળો, એ મારા સાહેબ જરાક મોટી ઉંમરના હતા અને કેટલીક વાર મોટી ઉંમરના કોઈ માણસ હોય ને એને ગળાની અંદર આ
ટોન્સિલ ને કાકડો કહેવાય, કાકડો ટોન્સિલ. હા, અહીંયા જરા ઉછેલો ભાગ હોય અને પછી બોલે ને ત્યારે જરા ઊંચું નીચું ઊંચું નીચું આમ થાય. તો મારે છે મારું ધ્યાન છે ને તમે બોલતા હતા ને એટલે તમારો આ કાકડો ઊંચું નીચું ઊંચું નીચું થતો હતો ને એટલે હું તો એ ગણતો હતો. તો તમે હું 108 હતો તો ગણ્યું મેં. પછી તમે એટલું ફાસ્ટ બોલતા હતા કે હું બરાબર ગણતરી કરી શક્યો નહીં. તો મારું ધ્યાન તો તમારા આ ટોન્સિલમાં કાકડામાં હતું. અરે છોકરા હુર્રે કરતા ભાગ્યા ઉપાશયમાંથી. એના પપ્પાને ખબર પડી. પપ્પાએ તો માથું કૂટ્યું. અરે રે આ છોરો ક્યારે સુધરશે ભગવાન, મારા સાહેબ પાસે મોકલ્યો ત્યાં પણ આવા ગોટાળા ગરબડ કરી આવ્યો. થોડાક દિવસ થયા પછી વળી બીજા મારા સાહેબ આવ્યા. વળી કમલના પપ્પાએ બધા એના ફ્રેન્ડ્સને બોલાવી વળી ઇનામની વાત કરી અને વળી મારા સાહેબ પાસે મોકલાવ્યો. એટલે અને ઓલા મારા સાહેબે બી વાત કરી હતી, જો મારા સાહેબ મારો છોકરો કમલ છે ને પેલા બહુ તોફાની નાસ્તિક છે. તમે એને પહેલાં એક મારા સાહેબ આવ્યા હતા તો એણે આવું પરાક્રમ કર્યું હતું. મારે તમે હવે જરા ખ્યાલ રાખજો ને સારી રીતે એને સમજાવજો. ભલે આવ્યા છોકરા. હા, કમલનું નામ પૂછી લીધું. કમલને આગળ બેસાડ્યો. જો કમલ, હા બરાબર તું છે ને મારી સામે નહીં જતો, નીચે જોજો, જોજે નીચે, પણ કાન બરાબર મારી સામે ખુલ્લા રાખજે. હું જે કાંઈ કહું તે બરાબર સાંભળજે. અત્યારે ચરબડો મૂકી દો નીચે. તો ભલે 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 મારે બોલો બોલો બોલો. વળી આ બીજા મારા સાહેબ 1 કલાક વાર સુધી બધું ઘણું સારું સમજાવ્યું અને પછી વળી પૂછ્યું કેમ કમલ કંઈ સમજાયું કે નહીં? હા, આમ જ બેઠો છે. હે કમલ સમજાયું? હે ના ના ઝપકી ઊંઘમાંથી જાગ્યો ન હોય. અરે આ કંઈ સમજાયું કે નહીં? મારા સાહેબ સાચું કહું, સમજવાની વાત તો ક્યાં રહી, મેં તો કંઈ સાંભળ્યું પણ નથી. અરે આ મારી સામે આમ બેઠો છે, પહેરો છે તો કે ના, તો કેમ સાંભળ્યું નહીં? મારા સાહેબ તમે શું કહ્યું હતું? નીચે જોજે. જો 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 મારા જો આજો આજો શું હતું ત્યાં? કેટલીક એન્ટ્સ, કીડીના એન્ટ્સ કહો ને, એન્ટ. હા, કેટલી કીડીઓ આમ જતી હતી, કેટલી કીડીઓ આમ આવતી હતી. તો મારું ધ્યાન તો આ કીડીઓ ગણવામાં હતું. તમે મને કહ્યું નીચે જોજે, તો નીચે આ કીડીઓ હતી એમ એને જોવામાં મારું ધ્યાન હતું. એ તમે શું કહ્યું કે મેં સાંભળ્યું પણ નથી, તો સમજવાની વાત દૂર રહી. અત્યારે તમારું આવું નથી થતું ને? બરાબર ધ્યાનથી સાંભળો છો કે ધ્યાન બીજે ત્રીજે ક્યાંથી આડું અવડું? વળી છોકરા ઉર્રે કરતા ભાગ્યા. મારા સાહેબ પણ નિરાશ થઈ ગયા અને પપ્પાને ખબર પડી એ તો ઓર નિરાશ થઈ ગયા. અરે ભગવાન, આ છોરો મારો ક્યારે સુધરશે અને હવે કોઈ શિબિરમાં મોકલવો પડશે. પણ કુદરતી એ શિબિરથી પહેલાં એક મારા સાહેબ આવી ગયા. મારા સાહેબ છે ને બહુ જરા સમજુ હતા, હોશિયાર હતા, અનુભવી હતા. એટલે જ્યારે ત્રીજી વાર પણ એના પપ્પાએ છોકરાઓ મિત્રો સાથે મોકલ્યો એના ઉપાશ્રયમાં, ત્યારે ઓલા મારા સાહેબે કાંઈ જ ન કહ્યું કે મારી સામે જોજે કે નીચે જોજે કે નીચે, કાંઈ ન કહ્યું. તો શું કહ્યું? કમલને પૂછ્યું, અલ્યા તું મૂવી જોઈ છે કે નહીં? પિક્ચર? હા મહારાજ, હમણાં મેં જોઈ. કઈ છોકરાઓની કઈ, જેમાં છોકરાઓનો પાર્ટ આવતો એવી કઈ મૂવી છે? કોને ખબર છે તમારામાં? તારે જમીન પર. હા બરોબર. એમાં અચ્છા એમાં હીરો કોણ છે? એટલે બધાને ખબર છે. કેટલા જણાએ મૂવી જોઈ છે તારે જમીન પર? એ તો હોય કે નહીં? અત્યારે અહીંયા તારા જમીન પર છે આ બધા, એટલે તારા બેઠા જીઓ છે ને? હા, પેલું એની મૂવીની ને ફિલ્મની ને વાત આવી તો મજા આવી ગઈ. હા, પછી અમે હીરો કોણ, વિલન કોણ, અનાનો ઠીકાણો પૂછતા રહ્યા, હવે જવાબ આપતા રહ્યા. એમ કરતાં કરતાં કલાક તો આમ પસાર થઈ ગયું, ખબર ન પડી. હા, પછી મારે સાથે બસ હવે છે ને અમારે પડીલાઈન કરવાનો ટાઈમ થઈ ગયો છે, હવે તમે જાઓ બધા. હો ના ના મારે છે થોડીક વાર ચલાવો ને, થોડીક વાર ચલાવો ને, મજા આવે છે. તમારા પછી પેલા છોકરાઓ કહે છે આ તને વગેરે. મારા છે અમારે ઘરે નથી જવું, અમને અહીંયા મજા આવે છે. બીજો છોકરો કે મારા છે 15 દિવસની શિબિર રાખો ને મજા આવે.
હા, એટલે એની મનગમતી વાત કરી તો મજા આવી ગઈ. ધર્મની કોઈ વાત ન કરી પહેલા દિવસે મારા સાહેબે, એની મનગમતી વાત કરી. જો હવે તમારે છે ને આવવું હોય ને તો કાલે ઓલી પાછા આટલા વાગે આવજો હો. અત્યારે તો અમારે બધું પડી લે અને પ્રતિક્રમણ બધું હોય ને, તમે અત્યારે જાઓ. બીજે દિવસે કમલ બધા છોકરાઓથી પહેલાં આવી ગયો. રોજ તો બધા છોકરાઓ સમજાવી માન એને ઢસડીને લાવે. આજે તો રસ એવો પડી ગયો તો મજા પડી ગઈ હતી, એટલે પહેલો આવી ગયો. પછી બીજે દિવસે મારા સાહેબે જાદુગરની વાત કરી. તમે કોઈ છોકરાઓ તમારામાંથી કેટલા જણાએ જાદુના ખેલ જોયા છે? ઉભા રહો. હા, કે લાલ જાદુગરને તો નહીં જોયા હોય, કારણ કે એ થોડો લાંબો સમય છે. મેં જોયા છે, દીક્ષા લીધી ને આજ 50 વર્ષ પહેલાં, જ્યારે હું કોલેજ ભણતો હતો ને મુંબઈમાં કોવાલે ટ્રેન, ત્યારે જે આપણે ભારતીય વિદ્યા ભવનમાં જાદુગર કેલાલ કાંતિલાલ જૈન હતા, આખા વિશ્વમાં ભમેલા, જોર જાત બહુ જાદુના ખેલ કરતા હતા. હા, તો એનો ખેલ તો તમે કયા જાદુગરના ખેલ જોયા છે? હે, એલેક્સ બેગ તે જોયું છે? ધ્યાન, જાદુના ખેલ નથી જોયો? બરાબર, આવ્યો. તે જોયું છે? કોનું? એમ નામ, જાદુગરનું નામ. ભલે ચાલો હાથી છે. તો અમે જે જોયો હતો જાદુગરનો ખેલ, એવું બતાવે કે તો આમ ઓચિંતો શોની શરૂઆત થાય, પહેલાં લાઇટ બંધ હોય, ઓચિંતી લાઇટ બધી ચાલુ થાય, રંગબેરંગી. પછી કે આમ બધાને આમ કરીને હિપ્નોટિઝમ કરી લે, આમ નજરબંધી કરી લે. પછી કે मैं जो सुनाऊंगा वही आप सुनेंगे, मैं जो दिखाऊंगा वही आप देखेंगे. એવી નજરબંધી કરી લે ને, હોય કંઈક પણ બીજું, આપણને એ કહે ને એવું દેખાય. હા, હોય બિલાડીને આપણને ક્યાં કૂતરો છે તો આપણને કૂતરો દેખાય. હા, એ નજરબંધી એવા હોય છે બધું. હિપ્નોટિઝમ દ્વારા આપણને અહીંયા સમજો મૂકે, સામાન્ય કાંકરો મૂકે કે આ ધબધબતો અંગારો છે, આપણે એમ જે ખરેખર અંગારો હોય ને એવું થઈ જાય, આપણે ફોલો થઈ જાય. કારણ કે એમાં શું થાય, આપણું જે મગજના 2 પ્રકાર છે ને અંદર, કયા 2 પ્રકાર છે? નાનું મગજ ને મોટું મગજ, કોન્શિયસ માઇન્ડ ને સબકોન્શિયસ માઇન્ડ. તો હિપ્નોટિઝમ દ્વારા આપણું જે જાગૃત મનને સુવાડી દે અને જે સુસુપ્ત મન અંદરમાં છે એને જાગૃત કરી દેવામાં આવે. એટલે એ આપણે પછી જે એને સજેશન આપીએ ને એ કેચઅપ કરી દે એકદમ. હા, હોય અંગારો ધારો અને કે આ ઠંડુ બરફ છે, ઠંડુ તો આપણે કંઈ ન થાય એને. હા, આ તો થાય તો બહુ ઠંડી લાગે એને. હોય બરફ અંગારો ઝડપ. હા, એવું હોય હિપ્નોટિઝમની અંદર. અને પછી જાતના ખેલ બતાવે. લેડી કટિંગ, તમે જોયું છે લેડી કટિંગ? છોકરી નામ સુવાડે, ધારદાર કરવત ચલાવે. હા, એક પગ આમ ફેંકે, બીજો પગ આમ ફેંકે. બધાને બાપરે બાપ, છોકરી મરી ગઈ. હા, 1 સેકન્ડ માટે ખાલી લાઇટ ઓફ, અને તરત લાઇટ ચાલુ, અને છોકરી આમ આવી જાય, ઊભી થઈ જાય. આવા જાતના ખેલ બતાવે. પછી એક મોટો કોથળો લઈ અને પબ્લિકને બોલાવે, કોઈકને પણ આવો, પોતે અંદર કોથળામાં પહેલાં બતાવી જોઈ લો કોથળો બરાબર છે કે નહીં, આમ હા જોઈએ, બધાને બતાડી દે. પછી અંદર પોતે જાય, પછી એને બાંધી દેવામાં આવે એકદમ બરાબર દોરીથી, રસ્સીથી. અને 1 સેકન્ડ માટે લાઇટ બંધ થઈ, બીજી સેકન્ડે લાઇટ ચાલુ, અને કેલાલ પબ્લિકમાંથી ત્યાંથી દોડતો આવ્યો. બધાની સામે અહીંયા બંધાયો હતો હમણાં તો કોથળાની અંદર. હા, 1 જ સેકન્ડમાં ત્યાંથી દોડતો આવી ગયો. આવા જાતના ખેલ બધા. પછી એક મોટું કાગળનું મોટું ભૂંગળું બનાવે, અને એમાં કાચનો ગ્લાસમાં દૂધ હોય, બરાબર? આપણે દેખાડે, જો આમ દૂધ નાખ્યો આગળના ભૂંગળામાં, આમ દૂધ નાખ્યો, બરાબર? અને પછી શું કરે, ભૂંગળો હોય કાગળનો, આમ ફેંકે પબ્લિક ઉપર. આગળ જે બેઠા બાપ રે, આપણા કપડાં ખરાબ થઈ જશે, આમ થઈ જાય. હોય કાંઈ નહીં, પીપું ન હોય દૂધનું. બોલો, આવા પ્રયોગ બધા દેખાડ્યા છે. તો આવી બધી વાતો નીકળી. ઓલા કમલને તો એટલી મજા પડી ગઈ. અહીંયા મચ્છર બેસે કે માખી બેસે એ ખબર ન પડી, એકદમ લીન થઈ ગયો સાંભળવામાં. તમે જેમ કોઈ ક્રિકેટની મેચ ચાલતી હોય ને, હા, વર્લ્ડ કપની મેચ ને કેવું આમ ફિટ થઈ જાઓ,
મમ્મી બોલાવે હાલ બેટા જમ. મમ્મી નહીં મારો ડિસ્ટર્બ ન કર મને. હા બરાબર ને, એમાં તમે લીન થઈ જાઓ. એવી રીતે આ જાદુની વાતો સાંભળતા સાંભળતા એટલી મજા પડી ગઈ કમલને. બધું ભૂલી ગયો, એકદમ લીન થઈ ગયો. આવી લીનતા આપણે નવકારના જાપમાં ને મેડિટેશનમાં આવી જાય તો કઈ મજા પડે, કેટલો લાભ થઈ જાય. હા પછી ત્રીજા દિવસે વળી કોઈ નાટકની વાત કરી, ડ્રામા. હા એમ એમ રોજ પછી ધીરે 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 એને બહુ એટલો મજા પડી ગઈ ને, બિફોર ટાઈમ આવી જાય. બધા છોકરા કરતા કમલ પહેલો હાવજાર થઈ જાય ઉપાસેમાં. હા પછી ધીરે 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 મારા સાહેબે સ્ટોરી કરવાની શરૂઆત કરી. હા અકબર ને બિરબલની, ત્યાં કોઈક રમૂજી કથા જાય, જો શું કહે કોમેડીની કોઈ એવી વાત આવી જાય, હસવાની વાત આવી જાય. હા પછી એમ કરતાં કરતાં ધીરે ધીરે ધાર્મિક સ્ટોરી આવી ગઈ. હા શ્રવણકુમારની માતા પિતાની કેવી સેવા કરતો હતો. ખભામાં કાવડમાં બેસાડી માતા પિતાને બરાબર ને તીર્થોની યાત્રા કરાવી તો તમે જાણતા હશો. ધીરે ધીરે ક્યારેક રામચંદ્રજીની, ક્યારેક હનુમાનજીની. હા એવી બધી વાતો કરવા લાગ્યા, વાર્તાઓ સરસ મજાની. અને એને મજા પડતી ગઈ. એમ કરતાં કરતાં 1 મહિનો જોતામાં પૂરો થઈ ગયો. આપણી પણ શિબિર હવે આજે છેલ્લે ને કાલે તો વિદાય, બરોબર ને. એટલે મજા આવે તો ટાઈમ ખબર ન પડે કેમ પસાર થઈ જાય, અને મજા ન આવે તો એક દિવસ 1 કલાક પણ 1 વર્ષ જેવું લાગે. તો અહીંયા 1 મહિનો પૂરો થયો. મારે શું કે બસ હવે અમારે આવી કંઈક હાલે અહીંથી વિહાર કરવાનો. મારે નહીં ચાલ, રોકાઈ જવાનું થોડા દિવસ, અહીંયા ચોમાસું કરો ને. હા કે નહીં ભાઈ, અમે છે ને શેષકાળમાં 1 મહિનાથી વધારે ખાસ વિશિષ્ટ કારણ સિવાય રોકાઈએ નહીં, માટે અમારે હવે જવાનું છે આવતીકાલે. તમારે છે પાછા ક્યારે પધારશો? હવે વર્તમાન જોગ, અમે શું કહીએ વર્તમાન જોગ, ક્ષેત્ર સ્પર્શના જેવા સંજોગ એ પ્રમાણ થશે. નહીં મારા જલ્દી આવજો, બરાબર. જો તું એવું ઈચ્છતો હોય અમે જલ્દી આવીએ તો એક કામ કર, 1 મહિના સુધી આપણે સત્સંગ કર્યો, હવે એના ફળ સ્વરૂપે તું નાનકડો પણ કંઈક નિયમ લે તો અમને આનંદ થાય. હું તો આપણે નિયમ આજે લેવા છે ને, તો આ નિયમનું મહત્વ શું છે જોજો. ભાઈ મહારાજ નિયમ બિયમ બાધા તો હું ન લઉં. તમે બીજું જે કંઈ કહો તો હું કહો તો તમને કંઈક વરાવું, સારું કંઈક મીઠાઈ વરાવું. મીઠાઈને શું કરવું છે અમારે? તું નિયમ લે તો મજા આવે. તું જે નિયમ લે, તને જે ગમે તે, અમારો કોઈ આગ્રહ નથી કે આ નિયમ લે. તું તને ઠીક લાગે એવો પણ નાનકડો પણ નિયમ લે, આપણી યાદગીરી રહે બરાબર. એટલે એને મસ્તી સૂજી માસ. હવે મારા સાહેબ ફ્રેન્ડ બની ગયા હતા એના. હા એ મારા સાહેબનો ફેન બની ગયો. ફેન એટલે પંખો નહીં. અને તમે હા એટલે એણે મારા સાહેબ સાથે મજાક કરી કે મારા સાહેબ તમે નિયમ આપો તો મને આપો, પણ કેવો ભગવાનના દર્શન કરવા રહ્યા જઈને કે પૂજા કરી એવો હું નહીં લઉં. તો કેવો નિયમ લેવો છે બોલ? છે ને અમારા ઘરની સામે છે ને એક કુંભાર રહે છે. કુંભાર એટલે પોટ મેકર અંગ્રેજીમાં. હા પોટર કે પોટ મેકર છે. પોટર ભલે પોટર, તમે પોટી નહીં કરતા અત્યારે. હો હા તો પોટર કે પોટ મેકર, એની છે ને માથે હાથ નીચે એને માથે ટાલ હતી. ટાલ સમજો ને, એટલે અંગ્રેજીમાં શું કહેવાય ટાલને? વાળ ન હોય, ટકલું સમજી લો. તો એ છે ને રોજ સવારે હું જ્યારે અમારા ઘરની આગાસીમાં દાંતણ કરતો હોઉં ને, પહેલાંના જમાનામાં બ્રશ નહોતા, દાંતણ હતા હકીકતમાં, લીમડાના ને વડના ને બાવળના ને. એ વધારે ફાયદાકારક છે. બ્રશમાં તો તમે આ છોલાઈ ગયા ઓલું તમારા પેઢાય કાઢે. તો એની સૂર્ય ઉગ્યો હોય, માથે ના કિરણો ટાલ ઉપર પડતા હોય ને, એટલે ટાલ બહુ ચમક કરે આમ. મને એ જોવાની બહુ મજા પડે. એટલે મને નિયમ આપો તો એ નિયમ આપો કે કુંભારની ટાલના ટકલાના દર્શન કર્યા વગર મોઢામાં કંઈ પણ ખાવું પીવું નહીં. માણસ કહે છે કબૂલ, ચાલ, પણ પછી બરાબર પાડજે ભલા. હા નિયમ તૂટી જાય તો પાપ લાગે, તને મને પણ લાગશે. નિયમ તોડતો નહીં. અને જે આ નિયમ ગમતો હોય એ નિયમ આપવા હું તૈયાર છું, પણ બરાબર પાડજે. ભલે મારા જિંદગીમાં બીજો તો કંઈ લીધું નથી. તમે આટલા 1 મહિનો મને ખૂબ મજા કરાવી, તો એની યાદગીરીમાં ચાલો આ નિયમ લઉં છું. પછી મારા સાહેબે એને નિયમ આપ્યો. શું નિયમ આપ્યો? કુંભારની ટાલના દર્શન કર્યા વગર કાંઈ ખાવું પીવું નહીં, દાંતણ પણ કરવું નહીં. થોડા દિવસો ઠીક ચાલ્યું.
ઇઝી હતું. એક દિવસ આપણે કંઈ પણ નિયમ લઈએ ને એટલે કુદરત આપણી કસોટી કરે હો, કસોટી કરે એ વખતે આપણે જો મક્કમ રહીએ બરાબર ને બરાબર પાડીએ તો એનો લાભ બહુ મોટો થાય. પછી ધર્મો રક્ષતી રક્ષિત, આપણે ધર્મનું રક્ષણ એટલે કે એનું બરાબર પાલન કરીએ તો ધર્મ આપણું પણ રક્ષણ સારી રીતે કરે. તો શું થયું, થોડા દિવસ થયા, એક દિવસ બોલો છોકરાનું નામ શું હતું, કમલ. એ ટેરેસ ઉપર ગયો, આમ જોયું કુંભાર દેખાતો નથી. એકાદ 2 મિનિટ વાટ જોઈ, દેખાયો નહીં કુંભાર. પછી મન થયું હાલ આવે બસ કરી લઉં દાતા. ના ના ના, આપણા ભાઈબંધ મારા સાહેબે આ નિયમ આપ્યો છે એને તોડવાનું તો નથી મારે. બીજી બાજુ એને ભૂખ પણ લાગી હતી સવારના પોરમાં. હા એટલે એ નીચે ઉતર્યો, સીધો ગયો કુંભારના ઘરે. અને કુંભારણ જે હતી કુંભારની પત્નીને પૂછે છે, કુંભાર ક્યાં ગયા? આ તો આજે તો વહેલી સવારે ગામને પાદરે ખાણ છે, ખડામ ખાણ જેમાંથી માટી ખોદે ને એ, તો ત્યાં ગયા છે. હવે શું કરવું? દોડતો જવા લાગ્યો કુંભારની ટાલના દર્શન કરવા માટે ખાણ તરફ. અડધે રસ્તે પહોંચ્યો, દૂરથી આમ કુંભારની ટાલ દેખાય, સૂર્ય ઉગી ગયો હતો, ચમકતી હતી. એટલે આ બાજુ શું થયું કેટલાને ખબર છે? હવે 1 2 3 4 5 6 7 કેટલાને ખબર છે? ચાલ બોલ, સાંભળો બરાબર બાકીના. પેટી નહોતી, સોનાનો ચયું એટલે ઘડો પોટ મોટો. શીખડાઉન, હા આપો. બસ બસ બસ. જમીન ખોદતા અંદરમાંથી સોનામોરથી ભરેલું. એ સોનામોર તમને એમને આપવામાં આવે છે એવી નહીં, ભલે કાગળની સોનામોર નહીં, ગોલ્ડની, પ્યોર ગોલ્ડના કોઈન્સ હતા એની અંદર. હા, આખું ભરેલું હતું અને એકદમ ચમકતો હતો સૂર્યના કિરણોમાં. એટલે કુંભારે જોયું કે કોઈ જોતો તો નથી ને, કોઈ જોઈ તો નથી ગયું ને. અને એણે જોયું કે આ કમલ, બાપરે, એણે જોઈ ગયો છે. હમણાં જઈને આખા ગામમાં ઢંઢેરો પીટશે, બધાને કહી દેશે તો સરકાર કે ગ્રામ પંચાયત કે જે હોય એ બધી લઈ લેશે. એટલે એ દૂરથી બોલે છે કુંભાર, ઓલા કમલ, એ કમલ ઉભો રે, ઉભો રે. કમલ શું કે છે? જોઈ લીધું રે, જોઈ લીધું. બાપરે, કે છે જોઈ લીધી. હમણાં જઈને શું જોઈ લીધું તું? એને ટાલ જોઈ લીધી હતી. એટલે કુંભાર શું સમજ્યો કે આ સોનામોર જોઈ લીધી છે. હમણાં જઈને ગામમાં ઢંઢેરો પીટશે એટલે ઓલો સોનામોર ભડો લઈ દોડે છે કમલની પાછળ. એ કમલ ઉભો રે, રે ઉભો રે. કમલ કે જોઈ લીધી રે, જોઈ લીધી. અરે બિચારો જોરથી દોડે છે, જોરથી દોડે છે. માન એની બાજુમાં પહોંચ્યો. અરે જોઈ લીધી પણ મહેરબાની કરી કોઈને કહેતો નહીં હો, આપણે બને અડધું કરી લઈએ, 50-50. આમ તો પાક્કા વાણિયાનો છોકરો હતો, સમજી ગયો. હા જોયું ને, માલ મળ્યો છે. હા શું છે? જલ્દી બતાવ, જલ્દી લાવ, જલ્દી લાવ. અને ત્યાં ને ત્યાં બંને જણાએ અડધી સોનામોર વેચી લીધી. હા, આટલો મોટો ઘડો હતો સોનામોરનો ભરેલો. પહેલાંના જમાનામાં છે ને લોકો આજે જેમ પૈસા 2 નંબરના પૈસા વધી જાય તો ઠેઠ સ્વિટ્ઝરલેન્ડની બેંકમાં ત્યાં જમા કરાવી આવે. પહેલાંના જમાનામાં શું કરતા હતા લોકો? જમીનમાં દાટી દે, ગળામાં નાખી સોનામોર અને જમીનમાં દાટી દે અને પછી જોઈએ ત્યારે કાઢી લે. તો આવી રીતે દાટેલો સોનામોરનો ચડું મળી આવ્યો અને એને તો આટલી બધી સોનામોર મળી ગઈ. જો નિયમ લીધો ને બરાબર પાડ્યો ને, એટલે કસોટી થઈ. ભૂખ લાગી હતી તો પણ નિયમ તોડ્યો નહીં અને મક્કમ રહ્યો તો એટલી બધી સોનામોર મળી ગઈ. એ તો રાજીનો રેડ થઈ ગયો. હવે વાત જોઈ છે ક્યારે મારા સાહેબ પધારે અને ક્યારે હું જલ્દી બીજા સારા નિયમ લઉં. આ તો મસ્કરીમાં મેં નિયમ લીધો તોય મને આટલો લાભ થયો. જો મારા સાહેબ બતાવીને એવા નિયમ હું લઉં તો કેટલો લાભ થાય. અને આપણી ભાવના સાચી હોય ને તો કુદરત ઓટોમેટિક એવા સંજોગ પૂરા પાડે. જે જ દિવસે કુદરતી પહેલાં મારા સાહેબ, એ જ મારા સાહેબ એના ફ્રેન્ડ એ આવી ગયા કુદરતી. અને આને સમાચાર મળ્યા અને એ તો દોડતો પહોંચ્યો ઉપાસ એ
વંદન કર્યા અને કે મહારાજ સાહેબ હે શિકારી ભગવાન પસાવ કરી પચખાણ કરાવો શેનો પચખાણ? મહારાજ સાહેબ નિયમ આપો. નિયમ? તુને વળી નિયમ ક્યાંથી ભાઈ? મહારાજ સાહેબ આપનો થેન્ક યુ વેરી મચ, આપનો ખૂબ ખૂબ આભાર. અરે ભાઈ શેનો વાત તો કર. તો કે તમે જે મને નિયમ આપ્યો હતો ને મારો મનગમતો નિયમ, એનાથી મને આટલો બધો લાભ થઈ ગયો. બધી વાત કરી એણે, માટે માફ કરજો. એ વખતે તમે આપની મજાક મસ્કરી કરી હતી, પણ હવે તમને જે નિયમ આપવો હોય ને તે જેટલા નિયમ આપો, 1 2 3 4 એ નિયમ લેવા માટે હો તૈયાર છું. પછી મારા સાહેબે એને બધી સારી સમજણ આપી નિયમને લગતી, અને એવા કેટલાક નિયમ એને આપ્યા, અને એનું પાલન કરતાં કરતાં નાસ્તિકમાંથી આસ્તિક બની ગયો, અને આત્મકલ્યાણ એણે પોતાનું સાધી લીધું. બરોબર? એટલે કોઈ પણ નિયમ લઈએ, નાનો મોટો, કુદરત કસોટી કરે, એ વખતે આપણે મક્કમ રહીએ ને તો ઘણો બધો લાભ થાય. બરોબર? ચાલો આજે બીજી એક સ્ટોરી નિયમની. આજે નિયમ લગતી 2 સ્ટોરી કરી, પછી નિયમ સમજાવીએ હો. હા, પછી એક ગામની અંદર એક સંત પધાર્યા, મારે સાહેબ પધાર્યા, વ્યાખ્યાન થયું. પછી 22 પ્રકારના અભક્ષ્યમાં એક અભક્ષ્ય આવે છે રીંગણા. રીંગણા છે ને એ પણ ન ખાવા જોઈએ. એક મગજ આપણો ગરમ જલ્દી થઈ જાય, ગુસ્સો આવી જાય વધારે. તમને આવે છે ને ગુસ્સો? હા, તો રીંગણાનું શાક ક્યારેય પણ ખાવું જોઈએ નહીં. ઘણા બધા લગભગ લોકોએ નિયમ લીધો. એ ગામમાં પટેલ રહેતા હતા, એમણે પણ આ નિયમ લીધો કે મારે રીંગણાનું શાક ખાવું નહીં. અને પછી પહોંચ્યા ઘરે ગયા, કુદરતી બીજું કામ પતાવી કરીને સાંજે ઘરે ગયા હશે, સાંજનો ટાઈમ. હા, તો કુદરતીનું કરવું છે. પટેલાણીએ રીંગણાનું શાક બનાવેલું. કુદરત કસોટી કરે ને. પટેલ કે મેં આજે નિયમ લીધો છે કે રીંગણાનું શાક હવેથી મારે ખાવું નહીં. પટેલની હતા જરા જોરાવર હતા, આપણા તેજસભાઈ જેવા. ક્યાં ગયા? હા, ખાવું પડશે કે નહીં. હું ક્યાં કહું? પટેલ નરમ સ્વભાવના, શાંત સ્વભાવના હતા જરા. હું ક્યાં કહું છું કે મને બીજું કાંઈ નહીં, હું તો જે હશે તો નભાવી લઈશ, કાંઈ નહીં તો હું પાણીથી રોટલો ખાઈ લઈશ. પણ નહીં ચાલે, નિયમ નહીં ચાલે, અહીંયા ખાવું જ પડશે તમારે. જરા પટેલા ગભરાઈ ગયા, ખાવ છો કે નથી ખાતા? અને પહેલાંના કાળમાં ચૂલા ઉપર રસોઈ થતી હતી, અને રોટલીને ઉથલાવવા માટે તવી તો હોય લોખંડનો આવો, અને ઉપાડ્યો, ખાવ છો કે નથી ખાતા? પટેલ બિચારા ઊભા થઈ ગયા ને ભાગ્યા, જેમ તેમ ધોતિયું પોતાનું ઠીક કરી ભાગ્યા. આગળ પટેલ ને પાછળ પટેલાણી, ખાવ છો કે નથી ખાતા? ખાવ છો કે નથી ખાતા? સાંજનો ટાઈમ હતો, ઠેઠ ગામની બહાર સુધી પટેલાની પાછળ દોડ્યા હતા. પછી પટેલ તો બિચારા દોડતા પછી અંધારું થવા લાગ્યું એટલે આગળ નીકળી ગયા, અને પટેલાણી પછી પાછા ઘરે આવી ગયા. હવે કરવું શું? પટેલ ગભરાયા. ઘરે જઈશું તો આમ પટેલાણી ઇન્દિરા ગાંધી જેવા સ્ટ્રોંગ હતા બહુ. એટલે પછી કુદરતનું કરવું. ગામને થોડેક દૂર એક મોટું વડનું ઝાડ હતું. એમને વિચાર્યું કે અહીંયા વડ નીચે આરામ કરું, પછી આગળ બીજી રીતે શું કરવું જોઈ લઈશું. એમ કરીને વડના ઝાડ નીચે પટેલ સૂતા છે. આ બાજુ થયું 4 ચોરો મોટી ચોરી કરી કોઈકને ત્યાં, અને ઘણો બધો માલ સોન વગેરે લઈ કરી, અને પછી એને ભાગ પાડવા માટે કુદરતનું કરવું એ ઝાડ નીચે આવ્યા. હા, અને બધો માલ ખોલ્યો અને ભાગ કરવા પ્રયત્ન કર્યો. એટલી વારમાં એક જણાનો ખબર નહીં હાથ કે પગ કઈ લાગી ગયો પેલા પટેલને. પટેલ સૂતા હતા, ઓચિંતો હાથ લાગ્યો ને એટલે પટેલ ગભરાઈ ગયા કે નક્કી પટેલાણી આવી ગઈ. હા, એટલે કે ખાઉં છું. અને આ ચોરો વિચાર છે અહીંયા ભૂત છે, ભૂત. હા, એટલે ખાઉં છું આપણને ખાઈ જશે, ભાગો રે ભાગો. બધો માલ મૂકી કરી મુઠ્ઠીઓ વાળી ઊભી પૂછડીએ ભાગ્યા કહેવાય. ઊભી પૂછડી પૂછડી ન હોય, હા, એકદમ મુઠ્ઠીઓ વાળીને ભાગ્યા. એવા ભાગ્યા પાછું વાળીને જોતાય નથી ને અંધારું પણ થતું.
આ બાજુ સવાર પડી અજવાળું થયું અને પટેલે જોયું તો આ બધો માલ પડ્યો તો સોનાનું બધું દાગીનાને પાકા વાણિયા અનુમાનથી સમજી ગયા કે આવું કંઈક થયું હશે. બધો માલ ભેગો કરી પોટલું બાંધી કપડા ઉપર નાખી અને હવે પટેલ આવે છે ઘર બાજુ પોતાના ઘર તરફ. કુદરતનું પટેલાની દૂરથી જોઈ લીધું કે હા આવે છે ને કંઈક માલ લઈને આવે છે. આખું જગત તો સ્વાર્થ છે ને, જગત તક હૈ સ્વાર્થ કા સાથી સમજ કે કોણ હૈ અપના. પટેલાની પણ જોયું કે પટેલ કંઈક માલ લઈને આવે છે એટલે એકદમ મીઠું મીઠું બોલે છે, ઓ પધારો પધારો સ્વામીનાથ પધારો, મારી ભૂલ થઈ ગઈ, મિચ્છામી ડુકડા, લાવો તમારા પગ ધોઈ દઉં. પગ ધોવે છે, ચાલો ગરમા ગરમ રોટલો અને તમે કેસો એ શાક બનાવી દઉં. હવે રીંગણાનું નહીં હો, તમે જે કેસો એ શાક બનાવી દઉં. આવું છે સ્વાર્થ હોય તો ગધેડાને બાપ કહેવું પડે. તો પછી આ એટલે કે નિયમનો જોયો ને ચમત્કાર. હા, કસોટી થઈ પણ એમાં મક્કમ રહ્યા તો આ રીતે લાભ થઈ ગયો. ત્રીજી વાર્તા. એક ગામની અંદર મહારાજ સાહેબ પધાર્યા, વ્યાખ્યાન થયું. વ્યાખ્યાનની અંતે એક નિયમની વાત નીકળી, ઘણા બધાએ નિયમ લીધા. એમાં કોઈ કે મહારાજ સાહેબ એ ગામની અંદર એક વણકર રહેતો હતો. વણકર એટલે કપડાં વણે ને એને અંગ્રેજીમાં શું કહેવાય? ટેલર તો દરજી, કપડાં વણે, સાંધે સીવે નહીં. વીવર વીવર હા, વીવ એટલે વણવું અને વીવર એટલે વણનાર. તો એને છે ને શેની ટેવ હતી? રીચવાની. દેવડો હતો, દારૂડિયો, ચેઇન ડ્રિંકર હતો. ચેઇન સ્મોકર અને ચેઇન ડ્રિંકર. કોઈ કહે કે મહારાજ સાહેબ ઓલા બેવડાને નિયમ આપો ને, પોતે દુઃખી થાય છે, ઘરવાળાને દુઃખી કરે છે અને આખા ગામને ત્રાસ આપે છે, એને બાધા આપી દો દારૂ નહીં પીવાની. મહારાજ સાહેબ એની સામે ખાલી આમ જોયું, પહેલો પણ પ્રભાવનાની લાલચે આવ્યો હતો ઇનામી. આમ તો છેલ્લો બેઠો હતો કે મહારાજ સાહેબ જો વાત આ લોકોની સાચી છે, પણ હું આ તો હવે કોઈ રીતે છોડી શકું એમ છું નહીં. ઘણા લાંબા સમયથી મને આ ટેવ પડી ગઈ છે, આદત, એટલે હું તો છોડી શકું એમ છું નહીં. તમારે બીજો કોઈ નિયમ આપવો હું પાડી શકું સહેલાઈથી, એવો કોઈ નિયમ તમારી પાસે હોય તો વાત કરો. બાકી આ દારૂ નહીં પીવાની વાત તમે કરશો તો એ મારાથી નહીં પાડી શકાય. મારા સાથે કાંઈ વાંધો નહીં, તું પાડી શકે એવો નિયમ આપીએ. જો દિવસમાં તને જેટલી વાર પણ પીવાની ઈચ્છા થાય અને તું દારૂ પીવાનો હોય એનાથી પહેલાં એક નાનકડું કામ કરજે. શું મારા તારા છે ને કમરમાં એક કંડોરો બાંધજે. ઔષધમાં કંડોરો બાંધો ને દોરી, અને જ્યારે વાર પીવાની ઈચ્છા થાય ને ત્યારે એની ગાંઠ ખોલી શું બોલવાનું? નમો અરિહંતાણમ. બસ આટલું. આખો નવકારો એને ક્યાંથી યાદ? નમો અરિહંતાણમ. તમે જેમ કાવશોક પારતી બોલો નમો અરિહંતાણમ, તારે આ ગાંઠ છોડી નમો અરિહંતાણમ બોલીને પછી તારે જે કરવું તું જાણ. અમે તો નથી કે તું દારૂ પી, હવે તને ટેવ પડી ગઈ છે, છૂટતી નથી, તો આટલું ખાલી કરજે કે ગાંઠ છોડ્યા વગર અને નમો અરિહંતાણમ બોલ્યા વગર દારૂ પીતો નહીં. વણકરની આ તો બહુ સારી વાત છે, એ તો બીજી વાત છે ને. ગાંઠ છોડવા કેટલી વાર લાગે? નમો અરિહંતાણમ ખાલી એક બે શબ્દ બોલવા કેટલી વાર લાગે? હા, તો નિયમનો નિયમ પણ કહેવાશે, ધર્મનો ધર્મ પણ થશે કહેવાશે. અને સાથે આમાં કંઈ મોટી વાત તો છે નહીં, તારું કંઈ પીવો નહીં એવું તો છે નહીં. દિવસમાં જેટલી વાર પીવું એટલે પી શકે, પણ ખાલી આટલો નિયમ પાડવાનો છે. ભલે મારા આપો નિયમ, એમ નહીં, બરાબર પાડજે બરાબર. પછી ક્યારેક કસોટી થાય પણ તોડતો નહીં નિયમ, એ તો પાપ લાગશે. ભલે મારા જિંદગીમાં ઘણા પાપ તો કર્યા છે દારૂ પી પીને. હવે જિંદગીમાં પહેલી વાર આટલો નાનકડો નિયમ તમે આપી રહ્યા છો તો હું બરાબર મરી જાઉં બહેતર છે, પણ હવે આ નિયમ તો હું નહીં જ તોડું. પછી એને નિયમ આપ્યો. થોડા દિવસ થયા અને કુદરતે શું કરી? એની કસોટી, એક્ઝામિનેશન, બરાબર, પરીક્ષા. શું થયું? એનો કંડોરો હતો ને કુદરતનું કરવું છે, આ કોટનનું નહોતું, રેશમી કંડોરો કુદરતી આવી ગયો હતો, રેશમનો. અને એમાં એની ગાંઠ એવી હોય, હા, બરાબર એક નંબર બીજો છોડો ખેંચાઈ જાય તો એ ગાંઠ વધુ મજબૂત એવી થઈ જાય, ટાઈટ, જલ્દી ફૂલે જ નહીં. અને મડા ગાંઠ કહેવાય. હા, કેટલાક છોકરાઓ વચ્ચે પણ મડા ગાંઠ હોય આ ક્યારેક ક્યારેક.
મારા ગાંઠ એટલે અબોલા, બોલે નહીં. હા, તમારામાંથી કેટલા છોકરા એવા છે, સાચું બોલજો, કે જેને કોઈકની સાથે પણ અબોલા છે? એ ભલે છોકરો કે તમે જે હોય તે અહીંયા ન હોય, કદાચ તમારા ગામમાં હોય કે સ્કૂલમાં હોય. હા, કેટલા અથવા અહીંયા જે તમે આવ્યા છો એમાંથી આપસમાં એકબીજાના અબોલા કોના છે? આંગળી ઊંચી કરો. કોણ છે સાચા બોલા? શું છે? હે, કોની સાથે છે? ઉભો થા. કોની સાથે? અબોલા. અબોલા સમજો? બોલો નહીં એકબીજા તો કિટ્ટા. આપસમાં કિટ્ટા કોના છે? કોઈના નથી? બધાના બીટ્ટા છે? ચાલો તો ધન્યવાદ. તારા છે કિટ્ટા? કોની સાથે? ઉભો થા. બને ખાલી વેલે ઉભા થઈ જા. તમે બે જણ આપસમાં નથી બોલતા? કેટલા દિવસથી નથી બોલતા? અહીંયા નજીકમાં આવો. અહીંયા કમ હિયર ક્વિકલી. કમ હિયર ક્વિકલી. હા, શું નામ છે? મોક્ષ તારું નામ. અને તું અબોલા રાખે. તારું નામ સિદ્ધ. હે, અક્ષ અને મોક્ષ બંનેમાં ક્ષ તો ભેગું છે પાછું. અને ક્ષ ક્યારે બને? ક અને શ જોઈન્ટ થાય ને તો ક્ષ બને. હા, કેટલા દિવસથી અબોલા છે? હે, 2 કે 3 દિવસ થયા. અચ્છા, શેના કારણે શું બન્યું હતું? ઝઘડો શેને કારણે થયો તો? શું આમ શું? નાવા માટે પહેલો હું તમને શીખવાડ્યું હતું ને કે ભાઈ એમ નહીં કરવાનું. તો જો નહીં એની સામે તો જુએ છે ને અમારે બધાની પેન્ટ ખેંચે. પેન્ટ કોણ ખેંચે? હા, બધાની પેન્ટ. સાચી વાત છે. જો બીજા છોકરાઓ હા બધું પેન્ટ કેમ ખેંચે? આ બધા બીજા કેમ ખેંચે? જો હવે એમ કર, ચાલ કાનપુટી આમ પકડ ક્રોસમાં. હા, અને ઉઠ બેસ કર અને મિચ્છામી બોલતો આવજે. રીતે બોલ. પૂરો બેસ નીચે. અચ્છા, બોલ. હસું નહીં, બોલ. રડતા બોલ. રડતો મિચ્છામી બોલે. બોલ. હવે આમ નહીં કરતો ભલે. હા, હવે છે ને તમે પેલા કોણ બનેગા બાહુબલી એમ બે દિવસ કર્યું ને, તમે બની જાણે સામે ઉભા રહી અહીંયા. અને આમ પ્રેમથી જોજો. તો હસતા જીવે છે. એટલે આ છોકરાઓ એવા છે, ઝઘડીને બધા હસે છે. ભલે સિરિયસલી. હા, કોડા કાઢો. હા, એકદમ સામે હસું નહીં. જો આ તો હસે છે. લે હવે એમ કરો, મને જાણ ભેટો તો એકબીજાને બસ ભરો. હેલો લે તું કાઢું. હે, તું તો હાથ તો મિલાવ. અરે વાહ, હા, જો એ ભાઈ આપો ઇનામ આપો બંનેને. હાથ મેલા એટલે હે ડાલ્યો. કોઈ જણા આંકડા ભીણીને એનો હતો આજે શીખતે. એનો આંકડા મેળવી દેવાનો. હા, વેરી ગુડ. અરે ચાલો ધ્યાનથી સાંભળો. જો ટાઈમ ઓછો છે હવે. તો શું થયો? શેની વાત હતી? ગાંઠ છોડવાની વાત હતી. જેવા ગાંઠ છૂટી ગઈ હમણાં.
છોકરાઓની ગાંઠ તો એવી જ હોય, નહોતી વળે નહોતી ખેલે રમે. તો પણ આ તમારા પપ્પા અને દાદા હોય ને તો એની ગાંઠ બહુ મજબૂત હોય ઘણી વાર. હવે એવી હોય છૂટે જ નહીં જલ્દી, ગમે એટલા વ્યાખ્યાન સાંભળી તોય ન છૂટે. તમે એટલા ડાયા છો કે થોડીક વારમાં છૂટી જાય તરત. તો હા, એટલે હવે એટલી ટેવ હતી દારૂ પીવાની, અને આ બાજુ ગાંઠ મજબૂત થઈ ગઈ, ખુલતી નથી. જેમ ખોલવા પ્રયત્ન કરે તેમ વધુ મજબૂત થતી જાય છે. હવે કરવું શું? એના ફ્રેન્ડે કીધું, એટલે એમ કર ને, કાપી નાખ. નહીં, ગાંઠ કાપવાનો મારો નિયમ, ગાંઠ ખોલવાનો નિયમ છે. મક્કમ રહ્યો, ન છોડી. ગાંઠ છૂટી નહીં તો એને ગાંઠ તોડીને કાપી નહીં. અને બીજી બાજુ નિયમ આદત એવી પડી ગઈ હતી ને કે દારૂ ન મળે, થોડી વારમાં આમ ચક્કર આવવા લાગ્યા, પડી ગયો, અને એનું આયુષ્ય થઈ ગયું પૂરું. પણ મરીને ક્યાં ગયો ખબર છે? એ તો આટલો દારૂ પીધો હોય, દારૂ પીને કેટલી ગાળો આપી હોય, ચોરીઓ કરી હોય, કેટલા ગુનાઓ કર્યા હોય, એ તો મરીને નરક વગેરેમાં જાય, દુર્ગતિમાં. એને બદલે એ દારૂડિયો ક્યાં શું થયો બરાબર ખબર, પાકી ખબર તો બોલજો, ઓઠે નહીં બોલતા. પાકી ખબર છે? ચાલ બોલ, શું થયો? બરોબર છે? શું કે છે? તો કવર એક કોણ હતો? હે? શત્રુંજયનો અધિષ્ઠાયક દેવ કપરદી યક્ષ બન્યો દેવતા. દારૂડિયો આવો કેટલો દારૂ પીને કેટલા પાપો કર્યા છે, છતાં પણ આ નિયમ બરાબર મક્કમતાથી પાડ્યો. આયુષ્ય પૂરું થઈ મરી ગયો તો પણ નિયમ તોડ્યો નહીં. તો એના પ્રભાવે મરીને આવો શાશ્વત ગિરિરાજ મહાન તીર્થ શત્રુંજય, એનો અધિષ્ઠાયક રક્ષક કપરદી યક્ષ. એ કપરદીને બીજું નામ છે કવળ યક્ષ, અપભ્રંશ થઈને એ દેવતા બન્યો આ નિયમના પ્રભાવે. બરોબર? માટે ઇનામ મળ્યું, ઇનામ આપી દીધે ભાઈ. માટે નિયમ તમે લેવા માટે તૈયાર તો થઈ રહ્યા છો, સારી વાત છે. નિયમનું બહુ જ મહત્વ છે. ઘણા શું કે બાધા એ તો બંધન છે, અમે એમને મનથી પાડીશું, બાકી નિયમ બિયમ અમે લઈએ નહીં. પણ આ વિચારણા બરાબર સમ્યક નથી. નિયમ ન હોય ને તો જરાક નિમિત્ત મળે અને આપણે ઢીલા પડી જઈએ. જો મહાત્મા ગાંધીજી જ્યારે વિલાયત જતા હતા ભણવા માટે, ત્યારે એની માતાએ પણ એને 3-4 નિયમ અપાવ્યા હતા જૈન સાધુ મહારાજ પાસેથી, કે માંસાહાર કરવો નહીં, દારૂ પીવો નહીં વગેરે. અને ખરેખર મહાત્મા ગાંધીજી જ્યારે પ્રદેશમાં ગયા ને ત્યારે એવા જ મિત્રો એને મળી ગયા, હોટલમાં લઈ ગયા માંસ ખાવા માટે અને દારૂ પીવા માટે પણ એને આગ્રહ કરવા લાગ્યા. દારૂની પ્યાલી રત ના પાડી એમને. પછી બહુ બધા આગ્રહ કર્યો, તું તો ઓર્થોડોક્સ છે, આવો છે તેવો છે, એમ કહીને બહુ દબાણ કર્યું. એ દારૂની પ્યાલી હાથમાં લીધી તો ખરી, અહીં સુધી આવીને એની માતાનું મોઢું દેખાયું એની સામે. એની માએ કહ્યું હતું, જો તું આમાંથી કંઈ પણ ગડબડ કરીશ તો તારી મારું મોઢું તો નહીં જોઈ શકે. હા, ગભરાઈ ગયા તરત, અને હાથમાંથી પ્યાલો દારૂની પ્યાલી પડી ગઈ. એ રીતે માંસાહારથી પણ બચી ગયા. બરોબર? એટલે નિયમ મહાત્મા ગાંધીજી પોતાની આત્મકથામાં લખે છે કે જો મારા જીવનમાં આ નિયમો માએ ન અપાવ્યો તો હું ખરેખર ભ્રષ્ટ થઈ જાત, અને આજે જે હું થોડી ઘણી પણ દેશની સેવા કરી શકું છું એ કરી શક્યો ન હોત. એટલે નિયમના પ્રભાવે મોહનદાસ ગાંધી એ મહાત્મા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી તરીકે પંકાઈ ગયા. બરોબર? તમે અત્યારે નાના છો, મોટા થશો, કોલેજ દાખલા તરીકે કોલેજમાં જશો, રિક્ષા લઈ શકો તો વધારે સારું, પણ બધા તો ક્યાંથી લઈ શકો? લ્યો, કેટલાની ભાવના છે ખરેખર, ખાલી એમને નહીં કરતા, ખરેખર ભાવના હોય એટલે જરા હાથ ઊંચા કરજો. સાંભળો, તેજસભાઈ રિક્ષા, વાહ ભાઈ વાહ. નથી કે અમે પણ ભેગા રિક્ષા લઈએ, વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. કેમ તમે બહુ કંટાળી ગયા છો? તેજસભાઈથી કંટાળી ગયા છો? તેજસભાઈ રિક્ષા લેશે પછી શિબિર કોણ સંભાળશે અહીંયા?
કેટલાનું તૂટ્યો? મૌન કેટલાનું તૂટ્યો? તો શું વાત હતી? હા, નિયમની વાત. અમે પણ નિયમ લઈએ છો. દીક્ષા એટલે શું? 5 મહાવ્રત જિંદગીભર માટે મનથી, વચનથી, કાયાથી. હા, હિંસા, જૂઠ, ચોરી, મૈથુન, પરિગ્રહ, 5 મોટા પાપસ્થાનકોનો ત્યાગ કાયમ માટે મન, વચન, કાયાથી, કરણ કરાવવાને અનુમોદનથી. પણ બીજા પણ ઘણા બધા નિયમો. રાત્રિ ભોજન ન હોય, ગમે એવી બહુ તરસ લાગી હોય, કનવૂળ વગેરે ભક્ષણ ન હોય, નાટક ચેટક સિનેમા રંગરાગ વગેરે ન હોય. આ કેટલા બધા નિયમ હોય છે સાધુ જીવનમાં. તો નિયમ એ આપણા આત્માને માટે રક્ષણ કરનાર છે. જો સૈનિક હોય, લડવા જાય, પહેલાના જમાનામાં બખ્તર પહેરી લોખંડનો મજબૂત, અત્યારે બુલેટ પ્રૂફ જોકેટ વગેરે પહેરે વડાપ્રધાનો પણ, મોટા મોટા મિનિસ્ટરો. કેમ? બોડી હોય તો રક્ષણ થઈ જાય. તો એવી રીતે નિયમ એ એક પ્રકારનું આ બુલેટ પ્રૂફ આપણે મોહ રાજા આપણી સામે જાત જાતની બધી ઈચ્છાઓ રૂપી આ ગોળીઓ છોડે. તો એ વખતે આ નિયમ હોય તો આપણે બચી જઈએ. બરાબર? નહીં તો આપણું મન ઢીલું પડી જાય. છોકરાઓ તમને કાર ભેટ આપવામાં આવે, ખરેખર ધારો કે કોઈ છોકરો એવો હોય એકદમ હોશિયાર ડાયો, અને એને કોઈ ભાગ્યશાળી આમાંથી ખુશ થઈ જાય, અને એને ધારો કે શરૂઆત ભલે તમારે સ્કૂટી કે જે કંઈ કહો તે, બરાબર, પણ કેવી સ્કૂટી આવે એકદમ સરસ, આમ રૂપાળી ડાઈ, એકદમ આમ શું કહે ચમકતી, પણ એમાં ખાલી બ્રેક ન હોય તો ચાલશે? બેસશો પછી એ તમે ચલાવશો? હા, એક્સિડન્ટ થઈ જાય. તો બ્રેક જેવી રીતે એક્સિડન્ટથી બચાવે છે, એવી રીતે આપણા જીવનમાં જે નિયમિતતા હોય ને તો આપણને ઘણા પાપોથી બચાવી લે. આપણા આત્માનું રક્ષણ થાય. મોહ રાજાથી, મોહરૂપી ગુંડાથી આપણું રક્ષણ થાય. બરાબર? જો બળદ હોય એને પણ રસ્સી નાક, ઘોડો હોય એને પણ ચાબુક હોય કે ને, એનો ચાબુક વગેરે શું કહેવાય, રસ્સી કે ચાબુક. હાથી હોય એને પણ અંકુશ હોય. એટલે આ બધું નદી હોય, રિવર, ફૂલ પાણી હોય, પણ એની જો કાંઠા ન હોય, કિનારા ન હોય તો આજુબાજુના ગામોને ડૂબાડી નાખે. બરાબર? એટલે મર્યાદા, નિયમ, પ્રતિજ્ઞા આ બધું આપણા આત્માની રક્ષા માટે છે. બરાબર? બાધા એ બંધન છે એમ માનતા નહીં. બંધનથી તો આપણે કર્મોથી તો બંધાયેલા છીએ, એમાંથી છૂટવા માટે આ સાધન છે. જો પગમાં કાંટો વાગ્યો હોય, લોખંડ નહીં પણ લાકડાનો, શું કે સૂળ, હવે એને કાઢવા માટે તમે બીજો કાંટો નાખો કે ના નાખો? શેનો કાંટો નાખો? સોય, લોખંડનો. બરાબર ને? કાંટોને કાઢવા માટે તમારે સોયથી કાઢો, સોય ફરો હોય એની અંદર. એવી રીતે આપણા જીવનમાં અનેક ક્રોધ, માન, માયા, લાભ, રાગ, દ્વેષ, ઈર્ષ્યા, અદેખાઈ કેટલા દોષો પડ્યા છે. એ દોષો રૂપી કાંટાને કાઢવા માટે નિયમરૂપી આ સોય બહુ જ ઉપયોગી છે. બરાબર? માટે ક્યારેય પણ એવું માનવું નહીં કે બાધા એ તો બંધન છે, અમે એમને એમ પાડીશું, એમને એમ કેટલું પડાય. જરાક કોઈ આગ્રહ કરે આપણું મન ઢીલું થઈ જાય. તમે મક્કમ હો, તમારો નિયમ લીધેલો હોય તો તમારા ઉપર કોઈ ફોર્સ કરી શકે જ નહીં. તમે કહો ભાઈ મારી આ નિયમ લીધો છે મારા સાહેબ પાસે, એટલે પછી કોઈ આગ્રહ ન કરે કે ભાઈ મારે હોટલમાં જવું નહીં, દાખલા તરીકે. બરાબર? નિયમ લીધેલો હોય. ભાઈ તમારે રવિવારનો દિવસ હોય, હવે તમારા પપ્પા વગેરે કે કોઈ પણ ફ્રેન્ડ આવીને કહે કે હાલો ભાઈ આજે હોટલમાં જમી આવીએ, ટિકિટ પૈસા અમે આપીશું, બિલ અમે ચૂકીશું, ચાલ જરા અમારી કંપની આપ અમને, કંપની. તમે આનાકાની કરો તો ઘણી વાર એવું બને, ઓલું બહુ ફોર્સ કરે, પછી તમે ઢીલા પડી જાઓ અને તમે પણ જતા થઈ જાઓ. એને બદલે તમારો નિયમ હોય તો તમે કહી શકો ભાઈ મારો તો નિયમ છે, પ્રતિજ્ઞા છે, તો ન તોડું. એટલે પછી એ લોકો પણ બહુ આગ્રહ કરી શકે નહીં. એટલે આ રીતે નિયમ હોય ને તો આપણે ઘણી બાબતોથી બચી જઈએ. નિયમ ન હોય તો જરા કોઈક આગ્રહ કરે આપણે પણ ઢીલા પડી જઈએ અને પછી એ પાપ કરી નાખીએ. તો જો તમને જે પાના આપવામાં આવ્યા છે એને વીરતી, નિયમ શું કહે? વીરતી. વીરતી એટલે વિરામ. વિરામ એટલે અટકવું છે, એનાથી પાપોથી અટકવું. જિંદગીભર માટે મન, વચન, કાયાથી બધા પાપોથી અટકવું એટલે સાધુ જીવન. અને એ નથી લઈ શકાતું ત્યાં સુધી શ્રાવક જીવનમાં પણ યથાશક્તિ પાપોથી અટકવું પ્રતિજ્ઞાપૂર્વક અને દેશવીરતી કહેવાય. શું કહેવાય? દેશ. બોલો શું કહેવાય? દેશ એટલે એ ભારત દેશ એની જેમ નહીં. એ દેશ એટલે
અમુક અંશે, સંપૂર્ણ નહીં પણ અમુક અંશે પાપોથી વિરતિ એટલે વિરામ અટકવું, એને કહેવાય દેશવૃત્તિ શ્રાવકપણું. તો આમાં કેટલાક નિયમો બધા છાપેલા છે. આપણે સંક્ષેપમાં જરા જોરથી વાંચ્યું છું અથવા તમે વાંચી તો આવ્યા છો ને તે ઘરેથી, એમાં નિશાની કરી લાવ્યા છો. હવે આમાંથી તમને કંઈ પૂછવું હોય તો પહેલાં પૂછી લો કે આવું હોય તો શું કરવું. કોઈને કંઈ પૂછવું છે? તમને પાનું તો ગઈકાલે ક્યારે આપવામાં આવ્યું? ગઈકાલે કે આજે? ગઈકાલે. તો તમે વાંચન તો કરી આવ્યા હશો, ટીક પણ નિશાની પણ કરી આવ્યા હશો. હવે એમાંથી કોઈને કંઈ પૂછવું હોય તો પૂછો, બોલો. જરાક એવો એને આપો ને. શેનો નિયમ હોય તો? અનમૂળનો ડ્રિંક્સ. હા હા, તો ઘરેથી નાસ્તો લઈ શકાય કે નહીં લઈ શકાય? તો એમ કરવાનું, બરાબર. સ્કૂલની ટ્રીપ હોય અને તમને કદાચ બધા છોકરાઓ લઈ જતા હોટલમાં, તમારો નિયમ હોય હોટલનું નહીં ખાવાનું, તો તમારે નિયમ લીધેલો હોય તો ઘરેથી તો એમ લઈ જવાનું. ટીચરે કહી શકો અમારે નિયમ છે એટલે અમે આ ઘરેથી લીધેલું છે. જો કેલાલ જાદુગર મોટો વિશ્વવિખ્યાત, હમણાં જે મેં વાત કરી, હા, એક વખત તમે શું રાજ કપૂરનું નામ સાંભળ્યું છે? કોણ હતો રાજ કપૂર? એક્ટર, મોટો થઈ ગયો ને એક્ટર, જોરદાર. તો એણે પાર્ટી રાખી હતી, એનો જન્મદિવસ કંઈક હશે, અને એમાં કેલાલને પણ આમંત્રણ આપ્યું હતું. કેલાલ જાદુગર ગયા તો ખરા, બધાને ડ્રિંક્સ એટલે આ આલ્કોહોલ કે એવું દારૂ પીસાતું હતું. એણે કહ્યું હું નહીં લઉં, મારો નિયમ. બહુ આગ્રહ કર્યો, એક ટીપું ખાલી, મારા માન ખાતર એક ચમચી પણ નહીં, એક આડ ટીપું, ભલે શરબત હોય એની અંદર એક ટીપું નાખી દે દારૂનું. તો કે નહીં એટલે નહીં. હા, તો કે મારા સગન કંઈક કીધું મને, મારી તો મારા દાદા વડદાથી અમારું 40 સગન ચાલ્યા આવે 7 પેઢીના, એટલે હું તો આ વસ્તુ નહીં જ લઉં. હવે આખા વિશ્વની અંદર બધા, લગભગ બધા દેશોમાં એણે જાદુના ખેલ બતાવવામાં ગયા હતા. ફોરેનમાં તો મોટે ભાગે આ માંસા અને દારૂ કોમન થઈ ગયો હોય, પણ નહીં એટલે નહીં જ લીધું એણે. બોલો, રાજ કપૂર જેવા એક્ટરે પણ ફોર્સ ખૂબ કર્યો તો પણ મક્કમ રહે છે આપણે કેલાલ, જૈન જાદુગર. એવી જ રીતે નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન, હા, એ પણ શાકાહારી છે. ફોરેનમાં જાય બધા, દરેક દેશના વડાપ્રધાન અને પ્રમુખ પ્રેસિડેન્ટને મળે અને એ લોકો એકબીજાને માન ખાતર ભોજન રાખે તમારામ. પણ એ બધા ફોરેનના વડાપ્રધાનો પણ સમજી જાય કે આ નોનવેજ નથી ખાતા, એટલે એ દિવસે એ પાર્ટીની અંદર એ ફોરેનર્સ જે પ્રધાનો હોય ને એ પણ નોનવેજ ન ખાય, એટલો પ્રભાવ. બરાબર. એટલે આપણે મક્કમ રહીએ તો આપણે એને જોઈને બીજા પણ સુધરી શકે. નિયમ ન હોય તો પછી તમે ખેંચાઈ જાઓ ક્યારેક. બરાબર. એટલા માટે નિયમ ખૂબ ઉપયોગી છે. ચાલો, પૂછવું છે કાંઈ હજી કોઈને નિયમ આ બધા નિયમોના વિષયમાં? બોલ. જો ભૂલ યાદ ન રહ્યું, જો એક તો શું કરવું જોઈએ, આ પાનું તમારે સાચવી રાખવાનું અને અવારનવાર વાંચતા રહેવાનું. જેમાં જે નિયમ લીધા હોય ને, કાં નોટબુક, પાનું તો આલું છૂટું થઈ જાય, પણ તમારે નોટબુકમાં ડાયરીમાં તમે જે નિયમ લીધા હોય ને એ ઉત્તર લખી લેવાના અને અઠવાડિયામાં એકાદ દિવસ વાંચતા રહેવાનું કે શું શું નિયમ લીધા છે. વાંચો નહીં, મૌન છે ને? મહિનામાં એક દિવસ મમ્મી પપ્પાની સાઈન કરાવવાની. હા, અને તેમ છતાં ક્યારેક ભૂલથી કંઈક થઈ ગયું, ખવાઈ ગયું કંઈક ભૂલથી, તો જ્યારે ખ્યાલ આવે ને એટલે મારા સાહેબ પાસેથી એનું પ્રાયશ્ચિત લઈ લેવાનું. જે પણ સાધુ સાધી ભગવંતે હાજર હોય એમની પાસેથી પ્રાયશ્ચિત લઈ લેવાનું. જો તમે સાયકલ ચલાવો, બરાબર, સાયકલ કેટલાને આવડી ચલાવતા? બધાને આવડી? લગભગ બધાને આવડી. ઘણા તો સ્કૂલમાં પણ સાયકલથી જતા હશો નહીં? હવે સાયકલ ચલાવતા ચલાવતા ક્યારેક પડી જાઓ તો શું કરો? લાડુ ખાઓ ને, લાડુ ચલાવી જાય, પગ ચલાવી જાય તો તમે ડ્રેસિંગ કરાવી લો ને, ડ્રેસિંગ મલમ પટ્ટી કરાવી લો. પણ એટલા માત્રથી સાયકલ કાઢી નાખો? નથી કાઢતા ને.
બસ એવી રીતે, અથવા ઘરમાં ઉપર જવું હોય નિસરણી કે કંઈ હોય ઓલું પગ, હા ક્યારેક એવું બને પગ લપસો એટલે પડી ગયા તો પછી દાદરાને કાઢી નાખવાનું, નિસરણીને કાઢી નાખવાનું ઘરમાંથી નહીં, બીજી વાર આપણે જરા વધારે કાળજીપૂર્વક ચડીએ. તો એવી રીતે કોઈ પણ નિયમ કદાચ ભૂલથી તૂટી ગયું તો પ્રાયશ્ચિત રૂપી મલમ પટ્ટી કરાવી લેવાની અને ફરી બીજી વાર આગળ સારી રીતે એ નિયમનું પાલન ચાલુ રાખવાનું. બરાબર? પણ તૂટી જવાના ભયથી નિયમ લેવો જ નહીં, એમાં વધારે નુકસાન છે. આપણે કાળજીપૂર્વક પાડવાનો, છતાં ક્યારેક ભૂલ યાદ ન રહ્યું ને અજાણતા કંઈ થયું. દાખલા તરીકે સવારના એક છોકરો આવ્યો હતો કે મારા સાહેબ ગઈકાલે મારો બેસણાનું પચખાણ હતું અને મેં સાંજનું બેસણું કરી દીધું હતું, ગુલાબજાંબુ હતા, શું હતા કાલે સાંજે ગુલાબજાંબુ, આમ ખાઈ લીધું, ઉઠી ગયો. પછી વળી તેજસભાઈ પહોંચ્યા અને એણે પ્રેમથી આગ્રહ કર્યો એટલે પછી વળી મેં એક બે ગુલાબજાંબુ, હા હા અરે તમારો ભાગ નથી, ભલે એની ખબર ન રહી. હા એ ગુલાબજાંબુ તો વસ્તુ એવી છે ને, જો તમે ટૂચકો કહું, એ જમણવાર હતું, ગુલાબજાંબુ ને બધી વસ્તુ હતી, તો પૂરી હતી, બીજું કંઈક હતું. તો એક જણ પૂરી લઈને નીકળ્યો અને પોતાનો ફ્રેન્ડ હતો એને આગ્રહ કર્યો, એટલે એક પૂરી તો લે, મારા બહુ ખવાઈ ગયું છે, હવે બિલકુલ જગ્યા હતી, પ્લીઝ 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 હવે આગ્રહ નહીં કર. એટલે આગ્રહ ચાલ્યો આગળ. ત્યાં બીજો આવ્યો, ગુલાબજાંબુ લઈને ઓ જ પેલા મિત્ર પાસે આવ્યો ને ગુલાબજાંબુ માટે આગ્રહ કર્યો તો ગુલાબજાંબુ લઈ લીધા એણે. ઓલો દૂરથી જુએ છે, એટલે આ તું કહેતો તો જરાય જગ્યા નથી મારી પાસે પેટમાં, હા ને એક પણ પૂરી લીધી નહીં મારા માન ખાતર, આમાં તો બે ગુલાબજાંબુ ઠોકી લીધા જાય. એટલે આ તને ખબર નથી, બસ હોય ને બસની અંદર ગમે એટલી ગીર્દી હોય પણ એક સીટ ખાલી રિઝર્વ હોય, મને માટેની હોય, ડ્રાઈવર અને બીજો કંડક્ટર. બરાબર ને? કંડક્ટરને બેસવા માટે સીટ હોય કે નહીં, એના ઉપર બીજું કોઈને બેસી શકે. હા તો ઓલી પૂરી હતી એ તો જનરલ પબ્લિક જેવી હતી, અને આ ગુલાબજાંબુ એટલે કંડક્ટર જેવા કે, એટલે એની માટે જગ્યા હોય. એટલે છોકરો કોણ હતું જેને ખાઈ લીધા પછી એને? પણ છોકરાઓ એટલા ડાયા છે, વડીલો જો છોકરાઓ એટલા પ્રામાણિક ડાયા અને સાચા બોલા છે, કંઈ પણ ભૂલચૂક થઈ જાય છે ને, આવે અમારી પાસે સાંજે છોકરો તો રડવા લાગી, પ્રાયશ્ચિત માગી રડતા એક છોકરાને ગઈકાલે ઇનામ કંઈ આપ્યા, પેલો ના પાડી કે નથી જોઈતું મારે આ સોનામોરી આપી નથી જોઈતી. પછી બધી પ્રેમથી આગ્રહ કરીને આપવામાં આવી તો થોડી વાર રડવા લાગ્યો. કેમ કે મને એના ઉપર આસક્તિ થઈ ગઈ, મેં કેમ લઈ લીધું આ? બોલો, આપણે આવું થાય? હા, એક તો ઇનામ લેતો નથી એટલે નિષ્પૃહતા, અને ઉપરથી પ્રેમથી સમજાવી નિયમ એને આપ્યો ભલે ઇનામ, તો પણ રડવા રીતસરનો ધ્રુસકે રડવા લાગી ગયો કે મને આના ઉપર કેમ રાગ થઈ ગયો, મને અંદરના ગલગલે ગમી ગયું, ઇનામ મળ્યું તો ગમ્યું, આ ગમો શા માટે થયો, મને ન થવો જોઈએ. એટલા છોકરા સમજુ છે, હા, અને પ્રામાણિક છે. હાજી. હા હા. કોણ છોકરો કોણ હતો એ? ઉભા થાવ. કોણ તો? ઓ કિતના અચ્છા કેટલું સારું. અનુમોદના બોલો. અડકે પડકે માલ પાણી ખવાતા હોય ને એને વચમાં બેસીને એને આંબીલ કર્યો. હા, એને તોડી ન રાખ્યું આંબીલ, પોતાનું આંબીલ કર્યું બરાબર પાક્કું. શું નામ તારું? નામ શું? હિત. આત્માનું હિત થાય, હિત. અને ગામ કયું કચ્છમાં? લાખા પરનું. ઓહો, ભલે, ધન્યવાદ. આપો, ઇનામ આપો. ચાલો બીજું કોઈને કંઈ પૂછવું છે હવે? સમજી ગયા? ભૂલથી જાણી જોઈને નિયમ તોડવો નહીં, પણ ખ્યાલ યાદ ન રહ્યું અને ભૂલથી કંઈ તૂટ્યો નિયમ તો એનું પ્રાયશ્ચિત લઈ લેવાનું, પછી ફરી પાછું આગળ એ નિયમ ચાલુ રાખવાનો. એમ નહીં કે એકવાર તૂટી ગયું તો એ બધું તોડી નાખીએ, એમ નહીં કરવાનું. દૂધનો ગ્લાસ હોય, જરાક ઠેસ લાગી, થોડુંક આમ ઢોળાઈ ગયું તો બાકીનું બધું ઢોળી નાખો પછી જાણી જોઈને. જેટલું બચે એટલું બચાવવાનું કે નહીં?
એટલે ભૂલથી કદાચ કોઈ નિયમ ક્યારે તૂટી ગયો તો એનું પ્રાયશ્ચિત લઈ લેવાનું, પણ પછી વળી આગળ એ નિયમ ચાલુ રાખવાનો, તોડી નાખવાનો નહીં. બરાબર? ચાલો, હજી કોઈને કાંઈ પૂછવું છે? બુકમાં લખ્યું એ બુકમાં ત્યારે લખી લે તો પછી પ્રાયશ્ચિત લઈ લે. હા, તમે અગાઉથી પણ ધારી શકો એવી રીતે. દાખલા તરીકે તેમ નિયમ લીધો હોય કે મારે રોજ 12 નવકાર ગણવાનું, બરાબર? ધારો કે પછી કોઈ દિવસ ભૂલાઈ ગયા તો તમારે નક્કી કરી લેવાનું કે ભૂલાઈ જશે તો બીજે દિવસે હું ડબલ 24 નવકાર ગણી લઈશ, એમ પણ થાય. બરાબર? ચાલ બોલ, શું પૂછવું છે? હિન્દીમાં કે ગુજરાતીમાં છે? બધા અક્ષરો બુશ કોમ્પ્લેન બોર્નવિટા અધિકમાં क्या है? 11 કોમ્પ્લેન બોર્નવિટા ने मणि जो त्याग करे 11 नंबर. अच्छा, बूस्ट कॉम्प्लान बोर्नविटा आदि का वो क्या? भी नींद का आई डोंट नो व्हाट इज दिस बूस्ट कॉम्प्लान. બોર્નવિટા અને दूध में है ना पाउडर जो शक्तिला करे. कॉम्प्लेन हाइट बढ़ाने के लिए बोर्नविटा. આજકાલ આ બોર્નવિટા કે એવા બધા પદાર્થો હોય છે ને દરેકમાં કંઈક ને કંઈક મિશ્રણ, નોનવેજનું મિશ્રણ હોય જ છે. લગભગ 99% કહી તો ચાલે, કંઈક ને કંઈક. એટલે બને ત્યાં સુધી એવા પદાર્થો વાપરવા નહીં. બરોબર? શક્તિ માટે ઘણી ચીજો પડી છે. બીજી ચાલો, શું પૂછું છું બીજું? કોઈને પૂછ. અને નિયમ પણ તમે પાડી શકો. શરૂઆતમાં જેટલા દિવસનું લેવું, જેટલા મહિનાનું, જેટલા વર્ષનું. નંબર બોલો, નંબર. તેજસ, નંબર બોલો. 5મો નંબર. હોલી નહીં મનાऊंगा. હોલી નહીં મનાऊंगा. હા, તો શું પૂછવું છે એમાં? હોળીમાં તો જો એક તો શું કરે, ઇતર લોકો હોય ને, બીજા લોકો બધા ગાળો બોલે, રંગની પિચકારીઓ ઉડાડે બીજા ઉપર. હા, અગ્નિમાં કેટલી વાર કંઈક પદાર્થો નાખે તો અગ્નિ વિરાજ ના થાય. અગ્નિકાય વગેરે જીવોની પણ વિરાજ ના થાય. અને હે પાણીનો વ્યક્તિ થાય. કપડાં બગલે તો વળી વધારે અને પાણી બીજું જોઈએ, પાણી ને સાબુ એના માટે. કલરમાં બી કેમિકલ આવે બધી સ્કિન. હા, કલરમાં પણ આજકાલ તો બધામાં કેમિકલ નાખે, સ્કિનને નુકસાન કરે, ચામડીને પણ નુકસાન કરે. અને આ બીજું જૈન ધર્મનો કંઈ પર્વ નથી, એ મિથ્યા દૃષ્ટિનું છે. એટલે એ દૃષ્ટિએ પણ હોળી રમવી નહીં. રમવી પણ બળી ત્યાં સુધી જોવું, રાજીપો આપણે બીજા કરતા હોય આપણે જોઈએ ને, આપણને પણ મન થઈ જાય ક્યાંક વળી. અને બીજી અનુમોદનાનું પાપ લાગી જાય. એટલે આપણે એવું જોવું પણ નહીં. દાખલા તરીકે દશેરા આવે અને ઘણી ઠેકાણે રાવણના પૂતળા બાળતા હોય, તમે ભલે બાળો નહીં પણ તમે ખાલી જુઓ ને તો પણ અનુમોદનાનો પાપ લાગે. કરણ કરાવણને અનુમોદન સરીખા ફળ નીપજાયો. કોઈ કરતો હોય કે કરાવતો હોય, કોઈ અનુમોદના કરતો હોય, એના ફળ સરખા. એટલા માટે એવી ચીજો જોવી પણ નહીં. થોડું લગાવી દે ને. તમારે કંઈ નહીં કહેવાય. એક એરિયા કરી જાય, તમારે ઘર બનતા સુધી બહુ બહાર નીકળવું નહીં, પણ છતાં કદાચ અંદર આવીને કરી. અંદર તો તમે માતા પિતા હોય એટલે જવું સ્કૂલમાં ઠીક છે, પણ તમારે કરવું નહીં. એ કોઈ કરી જાય, તમારો ફ્રેન્ડ કે કોઈ બીજો કોઈ હોય પણ કરી જાય તો જુદી વાત છે, તમારે કરવું નહીં. બરાબર? એમ નહીં કે એ કરી છે હું પણ કરું, એમ નહીં કરવાનું. બોલો. ફેશનનો ત્યાગ. ફેશન. હા, જાત જાતના ફિલ્મી એક્ટર ને એક્ટ્રેસનું આંધળું અનુકરણ કરીને ચિત્ર વિચિત્ર કપડાં પહેરે, ટૂંકા કપડાં પહેરે, ફાટેલા થીગડાવાળા કપડાં પહેરે. લો હે, હા, ટેટું બેટું કરાવે ને એવું બધું નખરા નહીં કરવાના એવા. ઠીક છે, બહુ તો આજકાલ તમે લોકો વાળથી અહીંયા ઉંદર કાતરી જાય છે તમારા વાળ નહીં. અહીંયા બનતા સુધી એ પણ શરૂઆત છે ને, શરૂઆતમાં કોઈ પણ નાની કરી હોય પછી ધીરે ધીરે મોટું થઈ જાય. એટલે બને ત્યાં સુધી બિનજરૂરી કંઈ એવું કરવું નહીં. કોઈ પણ પાપ હોય ને શરૂઆત જરાક નાનકડું હોય. ગંગા નદી હોય ને, હિમાલયમાંથી નીકળે ને ત્યારે શરૂઆત નાનકડું હોય, ધીરે 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 મોટી થતી જાય. કોઈ પણ પાપ શરૂઆત જરાક હોય
તમારો આગ્રહ કરી મિત્ર જરાક એક ફૂંક માર ને એક ચુસ્કી જરાક લઈ લે ને અને તમે ઢીલા પડ્યા એક પગથિયું નીચે ઉતર્યા પછી તો ધીરે ધીરે ઠેઠ ખીણ સુધી ગબડી જાઓ. એટલા માટે શરૂઆતમાં જ બ્રેક લગાવી દેવાનો, નહીં એટલે નહીં. બોલો પછી આગળ. તમારી જેટલા દિવસની ધારણા, ચોમાસા માટે, 1 વર્ષ માટે, 6 મહિના માટે, 15 દિવસ માટે કે જિંદગીભર માટે. પણ અમે તમે નાના છો ને અત્યારે જિંદગીભર માટે બને ત્યાં સુધી 1-8 વર્ષ માટે એવી રીતે ધારજો, વળી બીજી શિબિર માટે પછી રિન્યૂ કરાતા રહેવાનું. અત્યારે તમે નાના છો, આગળ જતા સંજોગો કંઈ બદલે એટલે જિંદગીભર માટે નિયમ અત્યારે રહેવાનું ઉતાવળ કરતા નહીં, પણ 1-8 વર્ષ માટે તમે લઈ શકો. અથવા ફરી વાર બીજી વાર શિબિરમાં એને આવીએ ત્યાં સુધી કે એવી રીતે તમે ધારણા કરી શકો. પહેલો પોઈન્ટ કયો છે? દારૂ, માંસ, હા, જુગાર, ચોરી, ત્યાં એમાં તમે દારૂ માંસનો તો ખાસ લઈ શકો ને લેવું જ જોઈએ. પણ આજકાલ બી આ ખબર ન હોય ને મિક્સિંગ આવી જાય આ ચીજોમાં આવી બધી, તો એની ઝેણા બરાબર. જુગારમાં પણ જુઓ ઘણા શું કરે, ટાઈમ પાસ માટે ખોટા પત્તા રમે. ટેવ જે પડી હોય ને ધીરે ધીરે ક્યારે ખોટામાંથી સાચું જુગાર થઈ જાય ખબર ન પડે. જુગારના એટલા બધા અલગ અલગ પ્રકારો પણ છે આજકાલ. હા, ક્રિકેટમાં સટ્ટા તે બધું કરે, રેસ વગેરે આ બધા જુગારના પ્રકારો છે અલગ અલગ. જુગાર એટલે ખાલી પત્તાથી જ જુગાર થાય એવું નથી, અનેક પ્રકારો છે આજે જુગારના. ચાલો પછી બોલ. જરાક શું બોલે છે? તું સામાયિક નહીં પકડ ને કે એ જ બોલ. હા બોલ. જુગાર એટલે શું? ઓહો, જેમાં આપણે પ્રામાણિકપણે કંઈ મહેનત ખાસ કરવી પડે નહીં, ઇઝી મની. હા, શરૂઆતમાં આપણને ક્યારેક 1-2 વખત જીત થાય. જુગાર કોઈ પણ એવું હોય ને, પત્તા રમે ને, પત્તા રમે એમાં પછી પૈસાની હાર જીત હોય. અમુક પૈસા થોડાક ઇન્વેસ્ટ કરવાના અને પછી ઘણા બધા પૈસા મળે પણ જાય તો ઘણું બધું જાય પણ. જો જેમ કે યુધિષ્ઠિર જુગાર રમ્યા, ખબર છે? પેલા પાછા તમે મહાભારતની સિરિયલ જોઈ હશે, અને એમાં હારી ગયા તો છેવટે આખું રાજપાટ પણ દાવમાં લગાવી દીધું. દ્રૌપદી સુદ્ધાને પણ દાવમાં લગાવી દીધી અને હારી ગયા તો રાજપાટે ગયું અને પોતાની પત્ની દ્રૌપદી પણ હારી ગયા અને કેટલું મોટું નુકસાન થઈ ગયું. આવી રીતે નળ રાજા એ પણ આવી રીતે જુગાર રમ્યા, એમાં રાજપાટ બધું હારી ગયા અને એને કેટલા વર્ષોથી જંગલમાં પત્ની સહિત ભટકવું પડ્યું અને પત્નીથી છૂટા પડી ગયા અને કેટલા દુઃખો વેઠવા પડ્યા. એટલે કોઈ જુગાર કોઈ પણ પ્રકારનું રમવું નહીં, ખોટું પણ નહીં. ટાઈમ પાસ કરવા માટે ખાલી પત્તા રમો ને એ ટેવ પડી જાય શરૂઆતમાં, પછી એમાંથી ક્યારેક હળવે રહીને પૈસાની પણ જુગાર આવી જાય ભેગો. શેર બજારમાં સટ્ટા કરે, સોના ચાંદીના સટ્ટા કરે. હા, એ પણ જુગારના જ પ્રકાર. જેમાં મહેનત કરવાની ન હોય અને ઇઝી મની હોય તો હા, એમાં આજે ઘણા એવા દાખલાઓ બને છે. જુગારમાં શરૂઆત થોડું જીત થાય, પછી હારે એટલું બધું હારી જાય કે પછી એટલું બધું દેવું થઈ જાય, કરજ ચૂકવી ન શકે અને પછી આપઘાત કરવું પડે. અને કાં દેવાળું જાહેર કરી દે પોતાને અને ક્યાંય સંતાઈ બહુ પડે. નહીં તો લોકો એને જેના પૈસા દબાઈ ગયા હોય એ એને મારે પછી. એટલા માટે કાં તો ક્યાં દૂર ભાગી જાય, ફોરેનમાં ભાગી જાય અને કાં આપઘાત કરી લે. આ ઘણા કિસ્સાઓ બને છે. એટલા માટે જુગાર છે ને 7 મહાવ્યસનોમાં સૌથી પહેલું મોટું વ્યસન છે. હા, એક જુગારનું વ્યસન હોય પછી ધીરે ધીરે બાકીના બધા એક પછી બધા વ્યસન આવે. જુગાર રમવા માટે ક્લબમાં જાય, ત્યાં બધા દારૂડિયા લોકો હોય, ધીરે ધીરે દારૂનું માંસનું આવી જાય, પછી બીજા પણ વ્યસનો બધા આવી જાય. એટલે જુગારથી તો 7 ઘાવ દૂર રહેવું. બોલ.
ચલું શું કહેવા માગે છે એટલે કે અમારા કે માતા પિતા એટલે વડીલો અમારા પેરેન્ટ્સ દાદા આખે ડાયરેક્ટ સટ્ટો ના રમી. તમારે સીધો નહીં રમવાનું અત્યારે એટલું કરો. બાકી તો સંસારમાં ડગલે અને પગલે આમ તો પાપ છે એ બધા પાપોથી છૂટવું હોય એને માટે તો ભગવાને આ ચારિત્રનો માર્ગ બતાવ્યો છે. ખરેખર મનુષ્ય જીવનને સફળ બનાવવો હોય તો ચારિત્ર લેવાની જ ભાવના રાખવી જોઈએ. બરાબર. જો અમારા વીરકુમાર આવતા વર્ષે લેશે એના પપ્પા અને મમ્મી બંને સાથે એની બેન પણ દીક્ષા લીધી છે. તમને રોજ તમારી ગાથાઓ લેતા એનું ગળું પર બેસી ગયું છે. હવે તો અત્યારે પોતાની ગાથા ગૌણ કરીને પણ તમને તમારી ગાથાઓ વગેરે લે છે ને બધું કરે છે કે નહીં? જો એ 2 વર્ષ તપોવનમાં 2 વર્ષ નવસારી તપોવનમાં પણ ભણ્યો અને 5 પ્રતિક્રમણ, પછી જીવ વિચાર, 9 તત્વ, દંડક સંગણીય 4 પ્રકરણ, પછી 3 ભાષ્ય ચૈત્યવંદન ગુરુવંદન, પછી ખાણ ભાષ્ય, પછી 2 કર્મગ્રંથ, તત્વાર્થ સૂત્ર, આ બધું પંચસૂત્ર, આટલું બધું શીખ્યો. અત્યારે વિતરાગ સ્તોત્રના 16 પ્રકાશ થઈ ગયા. વર્ધમાન સક્રસ્તો ઘણું બધું શીખાઈ ગયું. આવો ભાઈ લો દીક્ષા લે. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. દીક્ષા લે. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. વાહ ભાઈ વાહ તો ત્યારે થાય તમે ભેગા દીક્ષા લો તો વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ થાય. આવતા વર્ષે ઈ ભાઈની દીક્ષા થવાની છે. જેને લેવી હોય તૈયારી કરી રાખજો. મમ્મી પપ્પા પાસે રજા લઈ લેજો. આવતા વર્ષે ઈ ભાઈની દીક્ષા ડોંગરીમાં એના મમ્મી પપ્પા અને પોતે બધાની દીક્ષા સાથે છે. જેને ભાવ થાય એ બધા તૈયાર થઈ જજો. અત્યારથી તમે કોશિશ કરશો તો માંડ વર્ષે 1.5 વર્ષે 2 વર્ષે તમે રજા આરામ મળે. સાંભળો, આ ધ્યાન છે. ધ્યાનના પપ્પા કાલે અમારી પાસે બેસેલા કે મને તો દીક્ષા નહીં મળી, પણ આ જો ધ્યાન તૈયાર થશે તો હું અને એમની સાથે અમે બધા દીક્ષા લેવા તૈયાર છીએ. અમારા પપ્પાના ભાવ છે. ધ્યાન બરોબર ને? હા. હા, વેરી ગુડ. બોલ શું પૂછવું છે? વર્ષોમાં તો ત્યારે બહુ લોકો એવા છે જે પેરેન્ટ્સને કાંઈ પણ કે આપણા કે તેરે મમ્મી પપ્પાની પાસે પૈસા નહીં, પછી આપણે દિવાળીના દિવસે નીચે ઉતરીએ ને તો નીચે અમારા ઉપર પ્લાસ્ટિકનો નહીં બધું ફોડે, નહીં તો ઘરના બાજુમાં ફોડી દે. દિવાળી તમે શું કહેવા માગે છે? દિવાળી હોય શું પતે જેમ કે બોલે તો બોલે અને બોલવા દઈએ, આપણે પ્રભુ ભજનમાં રહીએ. કપડા ઉપર શું નાખીએ? કપડા ઉપર ફટાકડા ફોડે. તમારા પપ્પાને કહેવાનું, પપ્પા પોતે સવારે હા બને ત્યાં સુધી હોય 1-2 દિવસ હોય બને ત્યાં સુધી બહાર નીકળવું નહીં. પપ્પા શું કે પોતે હા 2-3 દિવસ ઘરમાં જ રહેવાનું. હા ઘરમાં જાપ કરવાનું, સ્ટોરી વાંચવાની, વાર્તાની હાથે જાપ કરવાનો. બોલ હજુ અમને કોઈ અમારે હોળી હોય કે હોળી હોય ને અમે જે કોઈ કાંઈ ન કરી શકે, કોઈ ન કરે, ન પિચકારી કશું ન નાખે, હા ન ફટાકડા નાખે. દિવાળીમાં કેવી મજા, અમે કેવા સેફ છીએ. હા હા એટલે આ બધી ઝંઝટમાંથી છૂટવું હોય તો શ્રેષ્ઠ માર્ગ તો આ છે. ચાલો આગળ બોલો. ફટાકડા ફોડતા એમાં જેવા કાંઈ થાય છે. આપણી બહુ માચિસ બહુ પૂરી
पॉकेट नीचे जैसे पाला का जैसे पॉकेट जो जैसे काम के हले की ना हले अच्छी पॉकेट नीचे ठंडा पे दादा हाथ अपने करे फुटी करते નીચે પડેલા હોય અને ખ્યાલ પગ પડીને ફૂટી જાય એવું તો ક્યાં બને પગ તો એની જેણા તમારે પ્રયત્નપૂર્વક ફોડવો નહીં, પોતાની બળે કંઈ ફૂટી ગયો તો ગયા. ચાલો પછી ફટાકડા ફોડવા હોય તો કરમના ફટાકડા ફોડો. કરમરૂપી ફટાકડા, ઉપવાસ, આંબેલ, એકાશનો, બેસનો, ગાથા ભણીએ, ભગવાનની ભક્તિ કરીએ, આ બધાથી કરમના ફટાકડા ફૂટે, સમજ્યા? અને એ દિવાળી સાચી કહેવાય. કરમરૂપી ફટાકડા ફોડીએ તો આરાધના દ્વારા, ભક્તિ દ્વારા, જાપ દ્વારા, તપ દ્વારા. બોલો. 18 નંબરનો નિયમ તેમાં લખ્યું છે મૂવી અને વેબ સિરીઝ જોવી નહીં. તો મૂવી અને વેબ સિરીઝ શા કારણે ના જોવી? આ કારણે ના જોવી એ તો કંઈ સમજાવવું પડે એવું છે નહીં. આજકાલ કેટલું બધું ખરાબ અને ગંદુ આવતું હોય, મગજમાં કચરો ભરાઈ જાય, નુકસાન થાય, આલોક બગડે, પરલોક બગડે, આંખો બગડે, મન બગડે, કેટલા બધા નુકસાન થાય. મૂવી જોવાની હોય ને તો આંખો બંધ કરીને બેસવાનું. સાંભળો મૂવી કેવી રીતે જોવાની. આંખો બંધ કરી અને તમારી નાની ઉંમર 5-6 વર્ષના ઉંમરના હતા ત્યારથી માંડી અત્યાર સુધીમાં કેવા પાપો જીવનમાં થઈ ગયા. સ્કૂલમાંથી કંઈ ચોરી કર્યું, પેન, રબર, પેન્સિલ, પેન, નોટબુક, આ તે, ત્યાં દેરાસરમાંથી કંઈક મીઠાઈ કંઈક ખાવાનું કંઈ લીધું હોય નાની ઉંમરમાં અજ્ઞાનતાને કારણે, વગેરે. હા, આવા બીજા પણ જે પાપ થયા હોય, કોઈ જીવજંતુ તમારા હાથે મરી ગયા હોય એનો પશ્ચાતાપ કરવાનો, બરાબર? કંઈક ગાળ બોલાઈ ગઈ હોય, મા બાપની સામે બોલાઈ ગઈ હોય, ક્રોધ થઈ ગયો હોય, કોઈ સાથે ટીકટા થઈ ગયા હોય, આવા જે પાપો, ખોટું બોલ્યા હોય, પરીક્ષામાં કોપી કરી હોય, મારામારી કરી હોય, આવું જે પાપો જીવનમાં થઈ ગયા હોય ને, આંખો બંધ કરીને એને જોવાનું અને એનો પશ્ચાતાપ કરવાનો, એની માફી માગવાની અને બની શકે તો પશ્ચાતાપના આંસુ પર રડવાનું. આ મૂવી જોવાની. એક તો આ. ખાલી બીજું પોઝિટિવ મૂવી. તમારા જીવનમાં સારું શું થયું અત્યાર સુધીમાં, બરાબર? તમે કોઈને કંઈક દાન આપ્યું હોય, કોઈ ભિખારીને, કોઈ ગાય કૂતરાને કંઈ ખવડાવ્યું હોય, બરાબર? કોઈ ગરીબને કંઈ દાન આપ્યું હોય, કોઈને કંઈ મદદ કરી હોય સારા કામમાં, ભગવાનની ભક્તિ કરી હોય, પૂજા કરી હોય, દર્શન કર્યા હોય, તીર્થયાત્રા કરી હોય, નવકારનો જાપ કર્યો હોય, એવું જે કાંઈ સારું તમારા જીવનમાં થઈ ગયું હોય ને, એને પણ આમ જોવાનું ને અંદરમાં રાજી થવાનું કે દેવગુરુની કૃપાથી મારા જીવનમાં આટલા સારા કાર્યો થયા, એની પણ હું અનુમોદના કરું છું. તો આ રીતે પોતાની મૂવી જોવાની, બંને પ્રકારની, નેગેટિવ એન્ડ પોઝિટિવ. ચાલો પછી બોલ. નંબર બોલ. નંબર 3. એક મહિનાનો નિયમ શું? 1 મહિનાનો નિયમ લેવું તો અત્યારે એમ? ભલે લઈ શકે, વાંધો નહીં, લઈ શકે હો. એમાં પણ ક્યારેક ઓચિંતો એવો સંજોગ આવી શકે. આ પણ છતાં લઈ શકો. જેમાં કુંભારની ટાલનું લીધું, અજાણ્યા ફળ નહીં ખાવા, કાગડાનું માંસ નહીં ખાવું, તો એમાં એની આવ્યા નિયમ કસોટીના. બોલ. નવરાત્રિમાં ગરબા કે તારે ગરબા છોકરીઓ રમે, છોકરાઓ રમે? ઘણા નુકસાનો થાય છે. હા, તમારે રમવું હોય તો ભગવાનની સામે ચામર નૃત્ય કરો દેરાસરમાં, બરોબર? આજકાલ આ નવરાત્રિના ગરબાના નામે મોડી રાત સુધી યુવાન છોકરીઓ પણ જાય અને પછી કેટલા ગડબડ ગોટાળાના નુકસાનો થાય છે. એ કાંઈ અમારે વર્ણન કરવું પડે એવું નથી. ઘણા નુકસાન થાય, આપણું જીવન ઘણી વાર ખતમ થઈ જાય.
ખાસ કરીને છોકરીઓ હોય તો ન જવું જોઈએ, પણ જાય છે અને છોકરાઓ જાય છે, પણ તમે દેખાદેખીમાં પડતા નહીં. બોલ. શું જોઈએ તો શું? હા, અનુમોદનાનું પાપ લાગે. આપણે જોઈને રાજી થયા ને અનુમોદના કરીએ તો પાપ લાગે. અને તમને જોઈને બીજા જાય, ઓને જો ત્રીજા જાય, એમ પછી ચેનલ ચાલે. આપણે જોઈને બીજા પણ આ જાય તો આપણને શું વાંધો છે, ફલાણું જાય તો મને શું વાંધો છે, એમ કરીને કેટલા લોકો આપણા નિમિત્તે જતા થઈ જાય. અને એમાં ઘણાને ઘણી રીતે નુકસાન થતા હોય છે. રાતના તો હકીકતમાં બહુ બહાર નીકળવું જ ન જોઈએ. હા, 9-10 વાગ્યા પછી તો ઘરમાં જ રહેવું જોઈએ. રાતના તો કોણ ભટકે? ઘુવડ વગેરે પક્ષીઓ હોય કે એવા હિંસક જાનવરો હોય એ ભટકે. આપણે તો અંદરમાં રહીને જાપને ધ્યાન કરવું જોઈએ. રાતના સમયે શું કરવું જોઈએ? મેડિટેશન કરવું જોઈએ. અને એ કાંઈ આપણા તહેવાર તો છે નહીં. આપણે તો નવરાત્રિ એટલે આ 9 પરની હોળી કરીએ, આપણા માટે એ નવરાત્રિ, આંબીલની હોળી. બોલ, શું પૂછવું છે કોઈને? બોલ. માણસના હેતુ છે કે જેને ગરબા રમવું છે રમવાનું આપણે રમવું એ રમે, બાકી બધાને એ જોરના બેસવાનું હોય. તમે લોકો અમને તો ન જોયું તો અમે લોકોને જોવું પડે. તો પછી હા, જો એક છોકરાએ નિયમ લીધો કે મારે સિનેમા જોવું નહીં. હવે કુદરતી એક વખત એના વિથ ફેમિલી પપ્પાએ આગ્રહ કર્યો છે, બધા ગયા. તો એ શું કહે છે, આંખ બંધ કરી નવકાર ગણે છે. બસ સિનેમા થિયેટરમાં જઈને પણ શું કર્યું છોકરાએ? આ સાચી ઘટના છે. આંખ બંધ કરીને બસ નવકાર ગણ્યા. બીજો એક છોકરો હતો, એ જાણી બુજીને સૂઈ ગયો. સિનેમા થિયેટરમાં જઈને આંખો બંધ કરી નાખો, બરાબર? તો કોણ અટકાવી શકે તમને? પણ આને આમ કોઈ આંખ ખોલશે તમારી? આવું કરવાનું, જવું જ નહીં. જો કે બોલ. હા, એ પણ નહીં કરવા. બંને ત્યાં સુધી નહીં કરવું. બોલ. નવરાત્રી જે ટાઈમ પર લોકો રાવણ દહન કરે ને, કરો દિવાળી. હા, પછી કહ્યું ને અનુમોદનાનો પાપ લાગે. પૂતળા બાળવું એટલે બીજા કેટલા ભાવમાં પછી આપણે બળવું પડે. અને રાવણ તો પરમાત્માના ભક્ત હતા. એના મહેલની અંદર મુનિ ભગવાનનું જિનાલય હતું. રોજ ખૂબ ભાવથી ભગવાનની પૂજા વગેરે પણ કરતા હતા. ઘણા ગુણો હતા. આ એક નાનકડો એક અવગુણ. એમાં પણ સીતાજી ઉપર બળજબરી ન કરી છેવટ સુધી. તીર્થંકર રાવણ તો ભગવાનની એવી ભક્તિ કરી, તીર્થંકર નામ કરવું ઉપાદન કર્યું. ખબર છે ને? હા, અષ્ટાપર તીર્થો ઉપર ભગવાનની ભક્તિ કરતા હતા. રાવણને મંદોદરી ભગવાન ભક્તિ નૃત્ય કરતા હતા. રાવણ વીણા વગાડતા હતા. વીણા વગાડતા અચાનક તાર તૂટી ગયો. એ રંગમાં ભંગ પડશે એ વિચારી કરી. એની પાસે એવી શક્તિ હતી, એવી લબ્ધિ પણ કંઈક હતી. પોતાના પગમાંથી નસ તરત ખેંચી નાખી અને એની અંદર જોઈન્ટ કરી. લઘુ લાગવી કળા કહેવાય. બહુ સ્પીડલી આમ થઈ જાય ફટાફટ. પણ મતલબ કે ભગવાનની ભક્તિનેમાં એટલા લીન થયા કે પોતાના શરીરની પણ પરવા કરી નહીં. અને એ રીતે ભગવાનની વિશિષ્ટ ભક્તિ દ્વારા તીર્થંકર નામ કર્મ એમણે ઉપાર્જન કરેલું છે. બરોબર ને? માટે રાવણના પૂતળા બળાય પણ નહીં, જોવાય પણ નહીં, પાપ લાગે બહુ. એની જે મગજ બે ધર્મ જે આપણી સંસ્કૃતિ હતી, પાંચે ધર્મની સંસ્કૃતિ છે. પાંચે સંસ્કૃતિ બનાવવાથી પાછું તો પાંચસો છે જે જો ઠીક છે ને એમને ત્યાં પણ ઓતપ્રોત ના થઈ જાય. આપણે ઘણા એવા હોય છે કે અલગ અલગ બીજાના તીર્થોમાં અને જાય. હા, આપણા જૈન દેરાસરમાં દર્શન કરવા કેટલા આવે છે એ લોકો. આપણા પર્વોમાં કે ઉત્સવોમાં આવે છે કોઈ, બીજા લોકો નથી આવતા ને. તો આપણે પણ થોડુંક તો આપણે ગૌરવ હોવું જોઈએ આપણને. આપણા પર્વો, ઉત્સવો, તહેવારો, તીર્થો એને છોડીને જ્યાં ત્યાં આપણાથી જવાય નહીં તો સંગ તેવો રંગ અને સોબત તેવી અસર લાગે. જો કચ્છનો સાચો દાખલો કહું, એક સંઘના અગ્રણી સંઘ કહેવાય એવો
અને એના એક વખતના વર્ષો સુધી મંત્રી તરીકે રહ્યા હતા ભાઈ. એને પોતાના દીકરાને કચ્છ બોતેર જિલ્લાની થોડીક દૂર સ્વામિનારાયણનું ગુરુકુળ છે એની અંદર મોકલ્યા, બરાબર. પછી હવે છોકરો ત્યાં હોય એટલે પપ્પા એને પણ અવારનવાર જવાનો પ્રસંગ આવે. ધીરે ધીરે સંગ તેવો રંગ એવો લાગી ગયો કે આખો પરિવાર જૈન ધર્મ છોડી અને સ્વામિનારાયણ ધર્મ પાળતા થઈ ગયા. એમ લોકોના જે તિલામે હોય એટલે બધા ત્રિપુણ વગેરે એ કરતા થઈ ગયા. પોતાના સંતાનોના લગ્ન પણ એ સ્વામિનારાયણ સંપ્રદાયમાં એમણે કર્યા. આવો મહાન જૈન ધર્મ એ આવી રીતે હારી બેઠા. હવે એકની અનેક દાખલાઓ છે. હા, કોઈક વળી એવા છે કે જૈન ધર્મને છોડીને સંન્યાસી કે બાવા બની ગયા, એવા દાખલાઓ પણ છે. હા, કોઈક અમુકના પ્રવચન સાંભળતા થઈ ગયા ઇતર લોકના કોઈકના, અને કાયમ માટે નિરાશ્રમમાં જવું પાપ માનવા લાગી ગયા. બોલો, એટલે આવું ઘણા નુકસાનો થાય છે. એટલા માટે આ મર્યાદાઓ નાની બતાવી છે ને. જો એક બકરીનું બચ્ચું હતું, એ પોતાની થોડુંક મોટું થયું અને પોતાની માને કહે છે કે માં આપણે શા માટે આ વાડામાં પુરાઈ રહેવું? જો ને આ પક્ષીઓ આકાશમાં ઉડે છે, જો ને બીજા પશુઓ બધા બહાર ફરે છે, આપણે શા માટે આ વાડામાં પુરાય? બેટા, આપણી રક્ષામાં છે, આપણા માટે આ સારું છે, સમજાવ્યું માએ. પણ હવે માનતું નથી છોકરો, બચ્યું. અને એક દિવસ લાગ જોઈને આખો જે વાડ હતી ને એમાં થોડીક જગ્યા ક્યાંક હતી તો કૂદકો મારીને બહાર નીકળી ગયો. અને કૂદકા મારતો 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 બે 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 કરતો જાય છે. મને રાજી થાય છે, હાય બંડા આઝાદ હો ગયા. હા, ત્યાં થોડોક દૂર ગયો ને એ ભૂખ્યું વરુ, વુલ્ફ, વરુને અંગ્રેજો વુલ્ફ કે, હા, એ આવ્યો. હા, સીધું છલાંગ મારી એનું ગળું પકડી લીધું. બે બે હવે શું કરે? મમ્મી આવે પછી બચાવવા માટે ત્યાં. એટલે જે કંઈ આ મર્યાદાઓ નિયમો બધા બતાવી છે ને એ આપણા આત્માના હિતને માટે છે. એ આવું મહાન જૈન ધર્મ આપણને મળ્યું છે, એ હારી ન જઈએ આપણે. ચમત્કાર ત્યાં નમસ્કાર, કાગનું બેસવું, ડાળનું પડવું. જો આજે ઘણા જૈન લોકો પણ ઠેઠ તિરુપતિ બાલાજી જાય અને ત્યાં ટકો કરાવી આવે. અહીંયા લોજ કરાવો તો કેટલા કરાવશો? ત્યાં ટકો કરાવી આવે. અને ધારો કે એવા પ્રકારનો કંઈ પુણ્યનો ઉદય થયો ને થોડું ઘણું લાભ થયું, કંઈ આર્થિક લાભ કંઈ, પછી શ્રદ્ધા બેસી જાય. પછી દર મહિને અવારનવાર ત્યાં જતા થઈ જાય ધીરે ધીરે. અને પછી કાયમને માટે આ તો આપણા ભગવાન તો વિતરાગ છે, એ કંઈ કરે નહીં, આપે નહીં, મારે ચાલો આપ તિરુપતિ વાતમાં પછી બીજા દેવદેવીઓને માનતા થઈ જાય. અને આવો મહાન જૈન ધર્મ આપણને મળ્યો છે, એના પ્રત્યેની શ્રદ્ધા બિલકુલ એમની ખતમ થઈ જાય અને ઘણું નુકસાન થાય. એટલા માટે જ્ઞાનીઓએ મર્યાદા બતાવી છે કે અન્ય ધર્મોના તહેવારો વગેરે હોય એમાં આપણે જવાય નહીં. બોલ. હા, ઓ તને અત્યારથી એની ચિંતા લાગી ગઈ? ભલે ભલે, પ્રશ્ન બરાબર છે. તો એની તમારે ઝેણા રાખવી હોય તો વર્ષમાં એક દિવસ લગભગ પેઢી થાય. હા, એટલા પૂરતી ઝેણા રાખવી હોય તો કુળદેવી એટલે કુળની વડીલ આગળ કોઈ જે કંઈ થઈ ગઈ હોય મોટી, તો એક જેમ તમારા દાદીમાં હોય તમે એને બહુમાન કરો ને એવી રીતે પેઢીની ઝેણા રાખવી હોય તો એક દિવસ માટે એની ઝેણા રાખી શકાય. બરાબર. પણ ભગવાન ગૌણ થઈ જાય અને એ કુળદેવી વગેરે મુખ્ય થઈ જાય આપણા જીવનમાં, એવું ન બનવું જોઈએ. એ કોઈ ઠેકાણે ભગવાનના દેરાસર કરતાં પણ એ કુળદેવીના મંદિર મોટા મોટા થવા લાગી ગયા, તો એ બરાબર ન કહેવાય. આપણા જીવનમાં ભગવાન દેવાધિદેવ એ મુખ્ય રહેવા જોઈએ. કુળદેવીનું ઔચિત્ય તરીકે વર્ષમાં એકવાર પેઢી કરો એટલા બધી જણા. એટલે કેટલાક એવા ચુસ્ત હોય છે કે એ પણ નથી કરતા, કંઈ નથી કરતા. બોલ. ओहो, मानस पूजा का क्या? तू मारवाड़ी है तो हिंदी में बोलता है क्यों नहीं आता है? पूरी मातृभाषा। अच्छा, बेंगलोर में रहा है तो बेंगलोर की भाषा आती है वहाँ की? तेलुगु तमिल क्या नहीं आती है? गुंडू गुंडू भले. हाँ, अच्छा, सीधा तीसरी पहली दूसरी किताब नहीं पढ़ी. भले. तो मानस पूजा से हमारा मन पवित्र होता है. मन में कितने गंदे खराब विचार आते रहते हैं ना कई बार. हाँ, तो भगवान की मानस पूजा करने से भगवान में हमारा मन रहता है ना, तो इसके कारण से हमारा मन शुद्ध निर्मल पवित्र बनता है. अच्छे विचार अच्छे भाव आते हैं. और कई बार बीमार हैं मानो तो मंदिर में नहीं जा पाते हैं, तो ये मानस पूजा पथारी में लेटे लेटे भी मन से पूजा करते रहते हैं, तो कितना लाभ हो सकता है ना. बोल. तो હવે ટાઈમ થવા આવ્યો છે, 2 મિનિટ બાકી છે. તો બધા નિયમ આપવા છે ને બધાને. બધા વાંચી વાંચી તો બધા લઈ ગયા. એમાંથી જેને જે પૂછ્યું છૂટશે આપણે. મોટા ભાગે તો નવરાત્રિને ગરબા ને ફટાકડા ને એટલામાં જ રહ્યા.
જલ્દી. બાળકનું આક્રમણ છે ને, એટલે હા. શું છે, એ લોકો જંગલમાં હા ધ્યાન કે પ્રશ્ન ધ્યાન. હા બોલ. ધ્યાનના પપ્પા આવ્યા છે. હા તારી ફિક્સ સીટ છે કેમ? હા બરોબર બોલ. સ્કૂલમાં જોવા જવું જ પડે, ફરજિયાત એવું છે, કમ્પલસરી? હા હોય સાહેબ હોય છે. હે હા, આપણે આંખો બંધ કરી નાખવાની, કે નવકાર ગણવાના મનમાં, ભગવાન બધાને સદબુદ્ધિ આપો એ પ્રાર્થના કરવાની. હો અને પાછું એ પણ લેવાનું કે જો એના ઘણા ગુણો હતા રાવણમાં, પણ આ એક અવગુણ હતો, સીતાનું અપહરણ કર્યું તો એને કારણે કેટલું નુકસાન થઈ ગયું ને એને. હા તો આ માટે આપણા જીવનમાં એવા કોઈ પાપ ન થઈ જાય એની કાળજી રાખવાની, એવો સંકલ્પ કરવાનો, હે ભગવાન મારા જીવનમાં કોઈ પણ આવું પાપ ન થાય એવી સદબુદ્ધિ મને આપજો, અને બધાને પણ બધાને સદબુદ્ધિ આપજો એવી પ્રાર્થના કરવાની. બરોબર? સમજાઈ ગયું ધ્યાન? એ ધ્યાન તારું ધ્યાન ક્યાં છે? જવાબ પૂછી લે, જવાબ આપવા તો અત્યારે પછી બોલો પછી બીજું શું કહ્યું? બોલ. આજે છેલ્લો દિવસ છે, આવતીકાલ તો દુઃખ સંહાર છે. મને 8 નંબરનો નિયમ સમજ ન આવ્યો. 8 નંબરનો નિયમ શું છે? મિક્સ વેજ એ નોન વેજ રેસ્ટોરન્ટ હોટલ में नहीं जाऊंगा. એટલી હોટલો એવી હોય કે જેમાં એક બાજુ વેજીટેરિયન ને બીજી બાજુ નોન વેજ માંસાહાર વગેરે હોય, બરોબર? તો એમાં જવું નહીં. એટલે 100% પ્યોર વેજ. હા પણ એ આજકાલ લખે, એને તો પૈસા કમાવા છે ને, એ લખે પણ અંદર ખાને બધું ચાલતું હોય. અને આપણા ઘરમાં નથી, શું નથી મળતું? એ હોટલમાં જવું શા માટે? હોટલ પગથિયા જ જેવું ચાલવાની. એકવાર ટેવ પડી ગઈ હોટલમાં જવાની, પછી ધીરે ધીરે વેજમાંથી ક્યાં નોનવેજમાં ઘૂસી જાય કાંઈ ખબર ન પડે. અને એ આકર્ષવા માટે લખે વેજ, બાકી અંદર પછી બધું મિક્સિંગ ચાલતું હોય. મારી મમ્મી કહે કે સાંજે એવો દિવસ છે જેમને મમ્મીને રેસ્ટ મળે તો એમાં હોટલ ચાલુ પડે. પહેલી વાર મમ્મીને રેસ્ટ જોઈએ એટલે જમવા હોટલમાં જવું પડે. એ આવી મમ્મીઓ છે કોઈ અહીંયા ભાઈ? મમ્મીને હા મમ્મીને રેટ છે તો ઉપવાસ કરો. ઉપવાસનું શીખી ટેવ પાડી લો. ઉપવાસ કે આંબીની ટેવ પાડી લો. મમ્મીને કે તારે રેસ્ટ કરવું છે તો મારે આંબીલ કરવું છે, આજે હું આંબીલ ખાતા આંબીલ કરી આવીશ. બરોબર? સમજી ગયા? જો 7 દિવસમાં આણે બે છે સિંગલ બોડી પણ 2 ઉપવાસ કરી દીધા આણે. બરોબર? તો ટેવ પાડો. એવું ક્યાંય કરે ને એટલે તમે પોતે ઉપવાસ કરશો ને એટલે મમ્મી પોતે કે ના બેટા આમ કરી દે હતી રસોઈ કાઢી નાખી. એ મમ્મી એ સીધી થઈ જશે પછી. હા તમારે ઉપવાસ કે આંબીલ કરી લેવાનું છેવટે. બોલ. સરસ્વતી માતાના જીવને એવું કાય પુણ્ય કરીને જેનાથી એ જ્ઞાની અધિષ્ઠાયકા વ્યક્તિ. ઓહ વાહ! સરસ્વતી દેવીએ એવું તે શું પુણ્ય કર્યું હશે કે જેથી કરીને એ જ્ઞાનના અધિષ્ઠાયિકા દેવી બન્યા છે? હા એવું કે ચોક્કસ ઉલ્લેખ નથી મળતો શાસ્ત્રમાં, પણ અનુમાનથી આપણે વિચારી શકીએ કે એમણે પૂર્વ ભવની અંદર જ્ઞાનની ખૂબ સુંદર પોતે આરાધના કરી હશે. અનેક આત્માઓને જ્ઞાનની આરાધના કરાવી હશે, સમ્યક જ્ઞાન પીરસ્યું હશે. એના પ્રભાવે એનું એવું પુણ્ય બંધાયું હોય કે જેથી કરીને એ જ્ઞાનના અધિષ્ઠાયિકા દેવી બની ગયા. જો એક બીજો દાખલો, તમે ધારો તમારા પેરેન્ટ્સને સુધારી શકો. એક છોકરો, એના પપ્પા બહુ દારૂ પીતા હતા, પર્યુષણમાં દારૂ, સંવત્સરીના દારૂ પીએ. હવે એ છોકરાએ સંવત્સરીના ઉપવાસ કરેલો, નાનકડો હતો 5-6 વર્ષની ઉંમરનો લગભગ, અને સંવત્સરીનો ઉપવાસ કર્યો હતો. જરાક ઉપવાસ તો થોડો અઘરો તો થાય ને, એ રાતના ઊંઘ આવતી નથી છોકરાને, આમ પડખા ફરે છે. અને પપ્પો આવે છે, નીચેનો થોડો હતો, છતાં પોતાના દીકરા ઉપર એને પ્રેમ વહાલ હતો. પૂછે કેમ બેટા ઊંઘ નથી આવતી? તો કે નથી આવતી. કેમ નથી આવતી? આજે છે ને મારી ઉપવાસ છે. હે આજે તારો ઉપવાસ કેમ? પપ્પા આજે છે ને સંવત્સરી છે, મોટો દિવસ છે પર્યુષણનો, એટલે મેં ઉપવાસ કર્યો છે. એ બાપ પપ્પાને આઘાત લાગ્યો.
આવો મોટો દિવસ છે અને મેં એની પરવા કરી નહીં. આજના દિવસે પણ મેં દારૂ ઢીંચ્યો, ધિક્કાર છે મને. આ નાનકડો મારો બાબલો છોકરો આવા એણે ઉપવાસ કર્યો. પછી એણે છોકરાને બેટા એમ કર, અને બહુ ભૂખ કે તરસ લાગી, અત્યારે થોડું ખાઈ પી લે, પછી એનું તું પ્રાયશ્ચિત કરી લેજે. તો કે ના, મારે કાંઈ ખાવું નથી, મારે કાંઈ પીવું નથી. પપ્પા હવે થોડા કલાક તો આમ નીકળી જશે, વાંધો નથી. મક્કમ રહ્યો, સાવ નાનકડો છોકરો પણ મક્કમ રહ્યો, એણે રાતના ઉપવાસ તોડ્યો નહીં. અને બીજા દિવસે એને પપ્પાને પણ ફિલિંગ તો થયું ને, હા એ બોલ બેટા તે ઉપવાસ કર્યો છે તો તને ગિફ્ટમાં શું આપું, તને શું જોઈએ, કેડબરી ચોકલેટ આ તે રમકડા કંઈ શું જોઈએ? તો કે નહીં પપ્પા, તમારે મને કંઈ આપવું હોય તો તમે નિયમ કરો, આ દારૂ નહીં પીવો આજથી હવેથી. અને ખરેખર એ પપ્પાએ દારૂ છોડી દીધો. બરાબર? એટલે તમે ધારો તમારા પેરેન્ટ્સને પણ ક્યારેક આવી રીતે સુધારી શકો. બીજો એક છોકરો તપોવનમાંથી આવ્યો ઘરે વેકેશનમાં, અને પોતાના ત્યાં શીખવાડ્યું હતું કે રોજ મમ્મી પપ્પાને પગે લાગીને એમને શું લેવાના, એમના બ્લેસિંગ્સ, આશીર્વાદ લેવાના. પપ્પાને પગે લાગવા ગયો. પપ્પા કેમ બેટા, કેમ પગે લાગવા આવ્યો? તો તાજો બર્થડે છે? તો કે ના, અમને શિબિરમાં શીખવાડ્યું છે તપોવનમાં કે રોજ હવેથી મમ્મી પપ્પાને, વડીલોને, પેરેન્ટ્સને, દાદા દાદી છે પણ બધાને પગે લાગી આશીર્વાદ લેવાના, એટલે હવેથી હું તમને રોજ પગે લાગીશ. એ સાંભળીને પપ્પા કહે છે બેટા તું જરા ઊભો રહે, હમણાં નહીં, ઊભો રહ્યો. સીધા ક્યાં ગયા પેલા પપ્પા? પોતાની માતા એટલે છોકરાની દાદી પાસે ગયા અને એને પગવા લાગ્યા. પગે લાગ્યા. કેમ બેટા આજે પગે લાગે છે, શું છે તારો જન્મદિવસ? તો કે ના, આપણો ટપુડો છે ને તપોવનમાંથી શીખી આવ્યો છે, એને કહે છે રોજ પગે લાગીશ. તો એને એના પગે લાગતા હું ક્યારે સ્વીકારી શકું? હું તમને પગે લાગતો હોઉં તો. એટલે મેં નક્કી કર્યું છે કે હવેથી રોજ હું તમને, આમ તો વર્ષમાં એકાદ વાર બેસતો વર્ષ કે બર્થડે હોય ત્યારે પગે લાગે, બરાબર, પણ હવેથી હું રોજ તમને પગે લાગીશ અને તમારા આશીર્વાદ લઈશ, પછી જ આપણા ટપુડાના આશીર્વાદ એટલે પગે લાગણા હું સ્વીકારી શકીશ. બરાબર? તો આવી રીતે તમે પણ શિબિરમાંથી ઘરે જઈને તમારા મમ્મી પપ્પાને પગે લાગશો ને બધાને? હા, નિયમિત લાગશો કે ક્યારેક લગાડશો? કેટલાક એવા છોકરા હોય મમ્મીને એવો હેરાન કરે ને, હા જમવાનો ટાઈમ થઈ ગયો, મમ્મી કે હાલ બેટા જમી લે તો હું જરા ફ્રી થાઉં, પછી નહીં ઉભો ને મમ્મી જરા ઉભો ને, મને ટીવી જોવા દે ને, જરા મેચ રમવા દે ને. એમ કરી મમ્મીને કેટલી વાર આડો પાડી, છેવટે કંટાળીને કેવું પડે તો કે આને પગે લગા જીવો વહેલો, આણે મહેરબાની કરી જમી ગઈ તાવ નેવડી થયા, આમ પગે તમે પગે લગાડો. આવો ક્યારેક આવું, રોજ તો નહીં, ક્યારેક કેટલા જણા ક્યારેક રોજ નહીં, મહિનામાં એકાદ વખત પગે લગાડો આવી રીતે. હવેથી આ નિયમ લેજો ખાસ કે એમને કંટાળીને આમ પગે લાગવું પડે એવું કરવું નહીં. બરોબર? આ નિયમ તો ખાસ બધાએ લેજો, બીજા જેટલા લઈ શકો સારી વાત છે, પણ આ નિયમ તો ખાસ લેજો. દરરોજ ઘરમાં જેટલા પણ વડીલ હોય, મમ્મી પાપા, પછી દાદા દાદી, નાના નાની, જે કોઈ પણ હોય, બધાને પગે લાગી અને એમના શું લેવાના? જ્યાં સુધી આશીર્વાદ ન આપે ત્યાં સુધી માથું ઊંચું કરવાનું નહીં. ઘણા તો શું કરે, જાણે આમ ઇલેક્ટ્રિક કરંટ લાગતો આમ કરી લઈ લે તરત, એમ નહીં, પૂરું આમ બરાબર માથું નમાવાનું, પગે અડવાનું હાથ આપણું, અને પછી જ્યાં સુધી તમારા માથા ઉપર કે પીઠ ઉપર આમ આશીર્વાદ ન આપે ત્યાં સુધી માથું ઊંચું કરવાનું નહીં. જો તમે આ રીતે પગે લાગો ને આશીર્વાદ મેળવો, તમે જીવનમાં કેટલા સુખી થાવ છો અને કેટલા આગળ વધો છો, પછી તમે એમને જરૂર કહેવા આવશો. હા, અમે એવા દાખલા જોયા છે, બાપા પોતાની ઉંમર 70 વર્ષની, અત્યારે છે એવા જન્મે જૈન નથી, એવા દરબાર છે, ગામના સરપંચ એક વખતના, પણ જૈન ધર્મ પાળતા થયા, 4 વર્ષ તપ કર્યા, ઘણું બધું નવકાર સિદ્ધ કર્યો. લાલુભા વાઘેલા એનું નામ, વિરમ ગામની પાસે ટ્રેન્ટ ગામ, જ્યાં જૈનનું એક પણ ઘર નથી, તો પણ એ જૈન ધર્મ પાળે છે. રોજ ભગવાન ઘરે પધરાવ્યા છે, એની પૂજા વગેરે કરે, નૌકાનો જાપ વગેરે કરે. એની માતા લગભગ 94-95 વર્ષની ઉંમરના હતા, જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી દરરોજ, પોતે ભલે 70ની આસપાસના ઉંમરના, તો પણ પોતાની માતાને દરરોજ પગે લાગતા. અને એના પ્રભાવે આજે એમની પોતાની ઉંમર કંઈ 92-94 વર્ષની થઈ છે, હા, અને છતાં આપણે એકદમ નિરોગી. આ વડીલોના આશીર્વાદના પ્રભાવે આટલી મોટી ઉંમરે પણ તદ્દન નિરોગી છે અને નૌકાનો જાપ વગેરે સારામાં સારી રીતે કરે છે. લાલુભા, શું નામ એનું? લાલુભા, વિરમ ગામની બાજુમાં ટ્રેન્ટ ગામ. થોડા દિવસ પહેલાં અહીંયા ઓફિસમાં ફોન પણ આવ્યો હતો, ક્યાંથી એને ફોન નંબર મેળવ્યા, ફોન કર્યો અને કે મારા સાહેબને કહો માંગલિક સંભળાવે, એટલો એને લાગણી છે. બરાબર? તો તમારા પેરેન્ટ્સને જરૂર પગે લાગજો અને એમના આશીર્વાદ મેળવજો, પણ ભૂલે ચૂકે એમને આમ તમને પગે લાગવું પડે એવું કંઈ કરતા નહીં. બરાબર?
ચાલો હવે ટાઈમ થઈ ગયો છે. કેટલા હવે નિયમ તો લેવાનો છે ને, બરાબર? સમજી લેતા બરાબર નિયમ? હા, હજી કોઈને કાંઈ ન સમજાવીને પૂછવું હોય તો વળી જ્યારે ફ્રી સમય વચમાં મળે ત્યારે પૂછી લેજો, બરાબર? હા, પણ નિયમ તમે એવી રીતે લેજો તમે પાડી શકો, બરાબર? ને વફાદાર રહેજો, તોડતાની જાણી બૂજીને. અને ભૂલ ચૂકથી કંઈ થઈ જાય તો એનું પ્રાયશ્ચિત લઈ લેજો અને વળી આગળ નિયમ ચાલુ રાખજો. ઘરે જઈ ડાયરીમાં નોટબુકમાં આ નિયમ ઉતારી લેજો. છૂટું પાનું તો આડું ઉડું થઈ જાય, ગુમ થઈ જાય, હટી જાય ક્યાં, એટલે તમે ડાયરી કે નોટબુકની અંદર આ તમે જે નિયમ લીધા હોય એ ઉતારી લેજો અને અવારનવાર એને વાંચતા રહેજો, બરાબર? હા, તો ચાલો હવે હા ભલે જરૂરી સૂચના સાંભળી લો, પછી ગુરુવંદન અને પછી પચખાણ અપાશે બીજા, એની સાથે ધાર્યા પ્રમાણે અભિગ્રહ પચખાણ નિયમ માટે પણ અપાશે.